વિષય સાથે આપણે આજે આગળ વધવાનું છે, તો કે જિયોગ્રાફી વિશે જોવાનું છે, બરાબર છે? તો સમજો, સૌથી પહેલાં વિષયનું મહત્ત્વ શું છે થોડું એ સમજી લઈએ કે કેટલા માર્કમાં કામ લાગવાનો છે આ વિષય. તો જો સૌથી પહેલાં એસટીએની પ્રિલિમની ચર્ચા કરીએ. જીપીએસસી દ્વારા છે ને 2 પ્રકારની પરીક્ષા લેવામાં આવતી હોય છે. એક લેવામાં આવતી હોય છે એસટીએ, સાથે સાથે ડીવાયએસઓ અને નાયબ મામલતદાર. આ બંનેનો સિલેબસ લગભગ કેવો હોય છે? સરખો હોય છે. અને બીજી એક પરીક્ષા લેવામાં આવતી હોય છે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા. આ 2 પ્રકારની પરીક્ષા હોય છે. આ એસટીઆઈની અંદર જે પ્રિલિમનું પેપર હોય છે ને એ કેટલા માર્કનું હોય છે? તો કે 200 માર્કનું પેપર હોય છે. આના અંતર્ગત જે પ્રિલિમનું પેપર હોય છે એ કેટલા માર્કનું હોય? 400 માર્કનું હોય. જેમાં 200 માર્કના કેટલા પેપર હોય? 2 પેપર હોય. આમાં તમને સમય મળશે માત્ર કેટલી કલાકનો? તો કે 2 કલાકનો. અને આમાં એક પેપર માટે તમને સમય મળશે કેટલી કલાકનો મળશે? 3 કલાકનો મળશે. મતલબ કે આમાં પેપર પૂરું કરવું ઇઝી છે. શેમાં ઇઝી છે? ક્લાસ 1-2માં. અહીંયા પેપર પૂરા કરવામાં શું પડી શકે? તકલીફ પડી શકે. કેમ? તો કે 2 કલાકમાં 8 વિષયો છે. અહીંયા 3 કલાકમાં ખાલી અને ખાલી કેટલા વિષયો છે? 4 જ છે. અને બીજી 3 કલાકમાં કેટલા વિષયો છે? 4 જ છે. આની પ્રિલિમ પરીક્ષા ક્યારે છે? એસટીઆઈની ડિસેમ્બર મહિનામાં છે. આની પ્રિલિમ પરીક્ષા એપ્રિલ મહિનામાં છે. પણ એની એડવર્ટાઇઝમેન્ટ આવવાની બાકી છે. હાલ પૂરતી 164 જગ્યા છે, પણ આ જગ્યામાં વધારો થઈ શકે છે. એટલે કે 200 આજુબાજુ પહોંચી શકે. ઘટાડો થવાની સંભાવના નથી, વધારો થવાની સંભાવના છે. આમાં કેટલી જગ્યા છે હાલ એસટીઆઈમાં? તો એસટીઆઈમાં હાલ કેટલી જગ્યા છે? 300 જગ્યા છે. અને 273 આના પછી નેક્સ્ટ યરમાં ગમે ત્યારે આવી શકે. ટૂંકમાં હાલ કેટલી જગ્યા છે? 300 જગ્યા છે. આમ જોવા જઈએ તો આજે સપ્ટેમ્બર મહિનો છે, એ અત્યારે શરૂ થઈ ગયો છે. આજે 2જી તારીખ થઈ છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર આપણી પાસે કેટલા મહિના છે? 3 મહિના છે. ડિસેમ્બર મહિનામાં ગમે ત્યારે એક્ઝામ લેવાઈ શકે. એટલે ડિસેમ્બર મહિનો વિઝનનો ન કહેવાય, ડિસેમ્બર મહિનો રિવિઝનનો કહેવાય. એટલે ડિસેમ્બર મહિનામાં કંઈ નવું વાંચવાનું ન હોય. જે વાંચેલું હોય માત્ર શું કરવાનું હોય? રિવિઝન કરવાનું હોય. તો સૌથી મોટો પ્રશ્ન એ થતો હોય કે સર 3 મહિનામાં આ પ્રિલિમની તૈયારી થઈ શકે કે ન થઈ શકે? આ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે કદાચ મોટાભાગના લોકો એવા હશે કે જેને આ ફિલ્ડનો અનુભવ નહીં હોય, અથવા તો પહેલી વખત આ ફિલ્ડમાં શું કરી હશે? એન્ટ્રી કરી હશે. તો હું એવું કહું છું કે 3 મહિનામાં પ્રિલિમની તૈયારી થઈ પણ શકે અને 3 મહિનામાં પ્રિલિમ પાસ પણ થઈ શકે. એવા ઘણા બધા કેસીસ છે આપણી પાસે. પણ તમારું ડેડિકેશન કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય. એ પર્સન ઉપર આ કેસીસ અલગ અલગ હોઈ શકે. જો તમે એવું માનતા હોય કે આ ફિલ્ડમાં આવ્યા પછી આપણે દરરોજ રેગ્યુલર 2 કલાકના 4 કલાકના લેક્ચર ભરીએ અને આપણે ડિસેમ્બર મહિનામાં આવતી પ્રિલિમ પાસ કરી લઈએ, તો એવું નથી થવાનું. એવું હોય તો મગજમાંથી કાઢી નાખજો. 4 કલાકના અહીંયા લેક્ચર, એ સિવાય ઘરે તમે 8 થી 9 કલાક બીજું વાંચવાની કેપેસિટી ધરાવતા હોવા જોઈએ. એટલે ટોટલ તમારું દરરોજનું 12 થી 13 કલાકનું રીડિંગ હોવું જોઈએ. એવા લોકો કે જેને આ ફિલ્ડનો બહુ સારો એક્સપિરિયન્સ, એ લોકો દરરોજનું 3-4 કલાક વાંચે તો ચાલે. કેમ? તો કે એ લોકો 1-2 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. એ લોકો ખાલી કરંટ અફેર્સ વાંચે તો પણ ચાલે. પણ તમે એવું વિચારો કે ભાઈ હું પિક્ચર જોવા પણ જઉં, કોઈના મેરેજમાં જવું ને એસટીઆઈની તૈયારી પણ કરું, તો એવી વસ્તુ થવાની નથી. એવી વસ્તુ પોસિબલ પણ નથી. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. અહીંયા એસટીઆઈ બનવા માટે ઘણું બધું ગુમાવવું પડશે. એટલે જો પહેલાં તમે માનસિક રીતે આ ફિલ્ડ માટે સ્ટ્રગલ કરવા માટે શું હોવા જોઈએ? તૈયાર હોવા જોઈએ. તો આ વસ્તુ તમારા માટે છે. આ સ્કીમ એવી છે કે 1 વર્ષ મહેનત કરવાની છે. કઈ રીતે? તો આ ડિસેમ્બરમાં તમે પ્રિલિમ આપશો, જેનું રિઝલ્ટ મે મહિનામાં આવશે. ઓગસ્ટ મહિનામાં તમે મેઇન્સ આપશો, જેનું રિઝલ્ટ ડિસેમ્બરમાં આવશે. એટલે ડિસેમ્બર 2025 સુધીમાં તમારી આખી પ્રોસેસ શું થઈ જવાની? પૂરી થઈ જવાની. તમારે તૈયારી તો ઓગસ્ટ સુધી જ કરવાની છે ને. ઓગસ્ટમાં મેઇન્સ આપી દે એટલે આપણું કામકાજ કેવું થઈ જાય? પૂરું થઈ જાય. આજે ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો એટલે લગભગ 11 મહિના રહ્યા. 11 મહિના તૈયારી કરવાની, પણ એનું પરિણામ તમને 58 વર્ષ સુધી મળે. કેટલા વર્ષ સુધી મળે? 58 વર્ષ સુધી મળે. તો તમારે નક્કી કરવાનું કે જિંદગીમાં 11 મહિના કેવા હોવા જોઈએ. જો આપણે ડેડિકેશન આપવા તૈયાર છીએ તો તમારે આનો લાભ તમને એકને નહીં મળે, તમારી આવનારી 3 પેઢી, એટલે કે તમારા માતા પિતાને મળે, તમને મળે ને તમારી આવનારી પેઢીને મળે. કોઈ વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધે કે રાંધણ ગેસના ભાવ વધે કે કોઈ બી ભાવ વધારો થાય તો સરકારી અધિકારીને જઈને પૂછો ને કે આ ભાવ બહુ હોય તો એને કંઈ તકલીફ જ નહીં હોય. એ મોઢામાંથી એવું બોલશે પેટ્રોલના ભાવ 300 રૂપિયા થઈ જાય ને તો મને કંઈ ફેર નહીં પડે. આવું કેમ હશે? એના મોંઘવારી ભથ્થામાં શું થઈ જાય? વધારો થઈ જાય. અત્યારે સરકારી કર્મચારીનું મોંઘવારી ભથ્થું 45 થી 50% આજુબાજુ ચાલે. મતલબ પગાર તો જેટલો હોય, ડીવાયએસઓની બેઝિક સેલેરી 49,000 સમથિંગ 49,600 છે એસટીઆઈની, ડીવાયએસઓની બંને. પણ એમાં 50% બીજું ઉપરથી શું મળે? મોંઘવારી ભથ્થું મળે. રહેવા માટે તમને ગવર્મેન્ટ મકાન આપે. મકાન ન જોતું હોય તો ભાડું આપે. અમદાવાદમાં લગભગ 26% એચઆરએ ચાલે. એટલે પગારના બીજા 26% રહેવા માટે શું મળે? ભાડું મળે. વિચાર કરો 50,000ના 26% કેટલા થયા? એટલે તમારી સ્ટાર્ટિંગ સેલેરી તમે 50,000 માનો, પણ પ્રોબેશન પીરિયડ પૂરો થાય એટલે કે ફિક્સ પે પૂરો થાય પછી પહેલી જ સેલેરી તમારી 80 થી 90,000 આજુબાજુ થાય. અને આ તો હવે તો જૂની પેન્શન યોજના શરૂ થઈ ગઈ છે.
એટલે કે પેન્શન યોજના હવે તમે જ્યારે રિટાયર થશો ત્યારે સરકાર તમને છેલ્લી સેલેરીનું 50% શું આપશે? પેન્શન આપશે. મતલબ કે નોકરી કરો છો ત્યાં સુધી તો બેનિફિટ છે જ, પણ રિટાયર થાવ ને પછી એ સન્માનની લાઈફ જીવડાવે. કેમ? તો કે રિટાયર થાવ પછી લગભગ તમારે 1,00,000-1,50,000નું પેન્શન આવશે. તો ઘરમાં દીકરા દીકરી કેવી રીતે સાચવે? વ્યવસ્થિત સાચવે, કે ઊંચા અવાજમાં શું ન કરે? વાતચીત ન કરે. કેમ? તો કે હરવો એવો તાવ આવ્યો હોય તો દવાખાને લઈ જાય. કેમ? તો કે દાદા જતા રહીએ તો ₹1,00,000 બંધ થઈ જાય. દાદાને પરસેવો વરે તો એ લઈ જાય. હાર્ટ એટેક આવી ગયો તો ₹1,00,000 ઓછા થઈ જાય. એટલે નોકરી કરો છો તો સન્માન છે જ, પણ રિટાયર થાવ પછી એ શું છે? માન સન્માન. પણ આવી સસ્તી સ્કીમ ક્યાં મળે કે 1 વર્ષ મહેનત કરો જેનો ફાયદો કેટલા વર્ષ મળે? 58 વર્ષ મળે. બોલો, આનાથી સસ્તી સ્કીમ કોઈ હોઈ શકે ખરા? કોઈ જ ના હોઈ શકે. તમે પ્રાઇવેટ ફિલ્ડમાં જાઓ ને તો બહુ બધી મહેનત કરવી પડે. અને ઇન્ડિયા એવો કન્ટ્રી છે કે જ્યાં પ્રાઇવેટ ફિલ્ડમાં સિક્યુરિટી નથી. લોકો અહીંયા 2 વસ્તુ માટે આવે. પૃથ્વી ઉપર આશરે 900 કરોડની વસ્તી હોય ને અને તમે પૂછો ને કે તમારો ઉદ્દેશ્ય શું છે, તો એ 2 જવાબ આપે. પહેલો જવાબ આપે કે ભરપૂર માત્રામાં પૈસા કમાવા છે, અથવા તો બીજો જવાબ આપે કે પાવર મેળવવી છે અથવા સત્તા મેળવવી છે. આમાં બધાનો જવાબ પૂરો થઈ ગયો. 900 કરોડ લોકો આવી ગયા. જો તમારી ઈચ્છા એવી છે ને કે તમારે ભરપૂર માત્રામાં પૈસા કમાવા છે, તો એવું અહીંયા કંઈ બહુ ખાસ થવાનું નથી, કારણ કે આને સિવિલ સર્વિસ કહેવાય. પણ તમારી ઈચ્છા એવી છે કે ભાઈ આપણે સત્તા મેળવવી છે, પાવર મેળવવી છે, તો આ ફિલ્ડ તમારા માટે છે. બરાબર છે? એટલે તમારે નક્કી કરવાનું છે કે તમે આ કોની માટે આવ્યા છો. કેમ? તો કે અહીં ઓલરેડી એવા લોકો આવે છે કે જે પોતાની લાઈફમાં સેટ હોય, સારા સારા ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર પોતાનું ફિલ્ડ છોડીને અહીંયા આવે છે. મતલબ કે એમની પાસે પૈસા નથી એવું તો નથી ને? એમની પાસે શેની કમી છે? પાવર અથવા સત્તાની કમી છે. ડન છે? એટલે તમારે નક્કી કરવાનું કે આપણે આવી કંઈક જિંદગી જીવવા માંગીએ છીએ કે જ્યાં આપણે જ્યાં જઈએ ત્યાં આપણું મહત્ત્વ કેવું હોય? વધારે હોય. એક STI પાસે એટલા પાવર હોય કે એ કોઈ પણ વ્યક્તિને GST નંબર લેવો હોય તો એ GST નંબરની ના પાડી દે ને તો એ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ ન કરી શકે. અને સ્પોટ વિઝિટ કહેવાય. મતલબ કોઈ વેપારી એપ્લાય કરે ને તો એ ચેક કરવા કોને જવાનું હોય? STIને જવાનું હોય. અને કોઈ પણ વસ્તુમાં ગોટાળો લાગે છે હિસાબમાં, ઓડિટિંગમાં, તો એ વ્યક્તિ સામે ધરપકડ, વોરંટ સુધીની કાર્યવાહી પણ કરી શકતા હોય છે. એટલે બહુ બધા પાવર્સ છે. કોની કઈ પોસ્ટ પાસે? STI પાસે છે. એટલે તમે જે ફિલ્ડમાં આવવા માંગો છો, તમે જે જગ્યા મેળવવા માંગો છો, એમાં છે શું એનાથી તમે જાણકાર હોવા જોઈએ. જો આ વસ્તુ તમને ખબર જ નહીં હોય કે STI બીના પછી કયા જિલ્લામાં નોકરી મળે, મારે જે જિલ્લો જોતો હોય મળે કે ન મળે, તો તમને એ મહેનત કરવાની ઈચ્છા જ નહીં થાય. તમે ખાલી દુનિયાને દેખાવા માટે એવું કરશો કે આપણે તૈયારી કરી રહ્યા છીએ, લાગી કે ન લાગી કંઈ જ ફેર નહીં પડે. તો એવા યુવાનીના ખોટા વર્ષો ન બગાડાય. સમજાય છે? તમે એવા જ ઇન્ટેન્શનથી આ બેસવા જોઈએ કે 300માંથી એક જગ્યા મારે જોઈએ છે. સમજાય છે? મતલબ કે અહીંયા આ વર્ષો છે, આ જે સમય છે, બહુ કિંમતી સમય છે. સમજાય છે? અને આ જોબનું મહત્ત્વ એટલું છે કે લોકો આની પાછળ અત્યારે ઘણી બધી શું કરી રહ્યા છે? મહેનત કરી રહ્યા છે. આપણે એકલા નથી. આ ફિલ્ડમાં ઘણા બધા લોકો આપણી સાથે છે અને ઘણા લોકો વર્ષોથી તૈયાર થઈને બેઠા છે. પણ પાસ થવાનો રેશિયો UPSCમાં ફર્સ્ટ એટેમ્પે બહુ બધો હોય છે. GPSCમાં ફર્સ્ટ એટેમ્પે ઘણા બધા લોકો પોતાની જિંદગીમાં પરીક્ષા શું કરતા હોય? પાસ કરતા હોય છે. પણ તમારે છે ને, તમે ઓલરેડી મોડા જાયગા છો. કેમ? તો કે DYSO આ STIની પરીક્ષા આવવાની છે એવું આશરે 6-8 મહિના પહેલાં ખબર પડી ગઈ હતી. પણ આજે આપણે અત્યારે જાગ્યા છીએ કે જ્યારે ફોર્મ ભરવાની શું થઈ, એટલે આપણે ઓલરેડી બહુ બધા લેટ છીએ. એટલે બીજા 3-4 કલાક 5 કલાક વાંચે તો ચાલે, તમારે ન ચાલે. તમે એવું વિચારતા હોય કે હું થોડી ઘણી મહેનત કરીને પાસ થઈ જઈશ, તો એવું નથી થવાનું. અહીંયા બહુ જ ખતરનાક રીતે શું કરવી પડશે? મહેનત કરવી પડશે. પછી જ્યારે મહેનત કરતા હોય ત્યારે મગજમાં એ જ રાખવાનું કે હું શેની માટે મહેનત કરી રહ્યો છું. સમજાય? આ ફિલ્ડમાં કરેલી મહેનત ક્યારે અલગ નથી જવાની. કદાચ તમે પરીક્ષામાં નહીં લઈ ગયા તો તમે શ્રેષ્ઠ વ્યક્તિ બનશો, કોઈ બી જગ્યાએ જશો. સમજાય છે? પણ અત્યારે કદાચ તમે સિન્સિયરલી તૈયારી નહીં કરો ને તો 3-4 વર્ષ તમે પ્રાઇવેટ ફિલ્ડમાં કામ કરશો અને ફરીથી તમને આ વસ્તુ યાદ તો આવશે જ કે આની કરતાં કઈ જોબ સારી? ગવર્મેન્ટ જોબ સારી. હવે 3-4 વર્ષ પછી ફરીથી આ ફિલ્ડમાં આવું સારું કે અત્યારે એક જ વખતે બધી મહેનત પૂરી કરી નાખાય? એક જ વખતે પૂરી કરી નાખાય. એક વસ્તુ મગજમાં યાદ રાખજો કે જિંદગીમાં કોઈ પણ ફિલ્ડમાં જાઓ ને કે એક વખત તો મહેનત કરવી જ પડશે. ચાહે બિઝનેસ હોય કે ચાહે પ્રાઇવેટ જોબ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એક વખત શું કરવી પડે? મહેનત કરવી પડે. જો તમે અત્યારે મહેનત કરશો તો આગળનું જીવન બહુ સારું જશે, પણ અત્યારે જલસા કરશો તો આગળના જીવનમાં ડગલે ને પગલે સ્ટ્રગલ કરવો પડશે. એ તમારે નક્કી કરવાનું કે તમારે તમારી આગળની લાઈફ કઈ રીતે બનાવી છે. સમજે? આપવાનું ખાલી કેટલું વર્ષ છે? 1 જ વર્ષ છે. પણ 1 વર્ષ કઈ રીતે આપો છો એ તમારે નક્કી કરવાનું છે. એ તમારા ઉપર છે. જેમ ઘોડાને તમે અવાડા સુધી લઈ જઈ શકો, અવાડા એટલે પાણી પીવાની જગ્યા, એના તમે પાણી પીવડાવી ન શકો, એ એની મરજી છે. એને પીવું હોય તો જ પીવે, પરાણે ન પીવે. એમ અમે તમને યોગ્ય ગાઈડન્સ આપી શકીએ. એમાંથી તમારે કેટલું લેવું એ તમારા હાથમાં છે. સમજાય? તમે કેટલું એમાંથી ગ્રહણ કરી શકો છો, તમારી કેપેસિટી કેટલી બિલ્ડઅપ કરી શકો છો, એ તમારા ઉપર ડિપેન્ડ છે. એમાં અમે કંઈ નથી કરી શકતા. અમે તમને ખાલી ત્યાં સુધી પહોંચાડી શકીએ છીએ, એ અમારા હાથમાં છે. બાકી આ ફિલ્ડમાં ઘણા બધા એવા લોકો છે કે જે કોલેજમાં KT પણ આવી હોય. મારા ધ્યાનમાં એવા ઘણા બધા છે કે જે કોલેજમાં એવરેજ સ્ટુડન્ટ હોય, 12માં 60-70% આવ્યા હોય અને પોતાના પહેલા જ પ્રયાસમાં સારી પોસ્ટ મેળવી ચૂક્યા હોય. એટલે અહીંયા બોન્ડ બિલિયન જેવું કોઈ નથી. જે મહેનત કરે એને શું મળે?
સફળતા મળે. આનો એક જ રસ્તો છે કે દિવસ અને રાત શું કરવી પડે? મહેનત કરવી પડે. સમજાય છે? ટૂંકમાં સમય તમારી પાસે બહુ ઓછો છે. ઓલરેડી બીજા કરતાં આપણને સમય કેવો મળેલો છે? ઓછો મળેલો છે. કારણ કે બીજા તો ઘણા વર્ષોથી તૈયારી કરતા હોય, અમુક ગઈ વખતે રહી પણ ગયા હોય મેન્સમાં. એનો મતલબ કે એનાથી આપણે ડરવાની જરૂર છે જ નહીં. કોમ્પિટિશન બહુ ઓછા લોકો વચ્ચે હોય. ફોર્મ ભલે 2.5-3 લાખ ભરાય, તો કોમ્પિટિટિવમાં આવનારા લોકો 50,000 થી 60,000 જ હોય. બાકીના લોકો ખાલી ફોર્મ ભરવા ખાતર શું ભરતા હોય? ફોર્મ ભરતા હોય છે. સમજાય? એટલે તમારે એની સાથે જ તમારી કોમ્પિટિશન છે. એટલે પ્રિલિમ લગભગ 2 થી 2.5 લાખ લોકો પ્રિલિમ આપે, તો મેન્સ 7,000 લોકોને આપવા મળશે. એટલે પહેલું કામ કરવાનું છે આપણે કે ભાઈ પ્રિલિમમાંથી એન્ટ્રી ક્યાં મારવાની છે? મેન્સમાં. એટલે 7,000 લોકોમાં તમારે આવવાનું છે. અને 7,000 શું આપવા બેસશે? મેન્સ. એમાંથી કેટલા લોકોમાં સિલેક્ટ થવાનું? 300 લોકોમાં થવાનું છે. અશક્ય કંઈ નથી, અઘરું કંઈ નથી. જેમ આપણે પિક્ચર જોવા જઈએ ને તો આપણને નાનું મોટું તમામ એનાલિસિસ ખબર હોય કે હીરો કોણ છે, આ શું છે, તે શું છે, કેટલી કમાણી કરી, પિક્ચર જોવા જવા જેવું કે નહીં. એમ આ ફિલ્ડનું તમને નાનામાં નાનું શું ખબર હોવી જોઈએ? એનાલિસિસ ખબર હોવી જોઈએ. કેમ તો કે અહીંયાથી તમારે રોજગાર મેળવવાનો છે. આ તમારું હવે 1 વર્ષ માટે, આ સિવાય જિંદગીમાં અત્યારે જે વસ્તુ કરો છો ને, અત્યારે જે વસ્તુ ગુમાવો છો ને, એને પાછી મેળવવા માટેનો ઘણો બધો સમય હશે. જેમ કે પિક્ચર ફરીવાર જોઈ શકાશે, સિરિયલ ફરીવાર જોઈ શકાશે, કોઈ રિલેટિવ્સ આવ્યા હશે ઘરે, એની સાથે પછી ટાઈમ સ્પેન્ડ કરી શકાશે. પણ આજે અત્યારે સમય ચાલી રહ્યો છે ને, આ સમય જિંદગીમાં બીજી વખત શું નહીં આવે? પાછો નહીં આવે. આ સરકારી ભરતી કહેવાય. સ્કૂલમાં કેવું હતું કે આપણે 8મામાં હતા ને તો આપણી જોડે જેટલા હોય ને બધા 9મામાં જોડે જ આવતા. આમ આજુબાજુ જોઈએ ને તો બધા આપણે ઓળખતા જ હોય. આમાં એવું નથી. આમાં બધા પાસ ન થાય. કેમ તો કે સામે જગ્યા લિમિટેડ છે. અને તમે આવતા વર્ષની રાહ જોવો ને તો જરૂરી નથી કે આવતા વર્ષે ફરીથી જગ્યા આવે છે. કારણ કે આ ગવર્મેન્ટ જોબ કહેવાય. દર વર્ષે વેકેન્સી આટલી મોટી માત્રામાં આવે એવું શું નથી હોતું? જરૂરી નથી હોતું. અમે જ્યારે તૈયારી કરતા ત્યારે વર્ષમાં 5-6 પરીક્ષાઓ આવતી અને મોટી મોટી જગ્યાની આવતી. મને યાદ છે આ પહેલાં STAની પહેલી ભરતી થઈને ત્યારે 400 જગ્યા હતી. એ પહેલાં 2015-16માં જ્યારે મેં તૈયારી શરૂ કરી ત્યારે DYSO નાયબ મામલતદારની 750 જગ્યા હતી. કેટલી જગ્યા હતી? હવે આવે છે આટલી બધી જગ્યા? જગ્યાનું પ્રમાણ પણ શું થઈ રહ્યું છે? ઓછું થઈ રહ્યું છે. સામે આપણે તૈયારી વધારવાની છે. સમજાય છે? ટૂંકમાં તમારી પાસે ગણીને માનો તો પ્રિલિમ માટે કેટલા મહિના છે? 3 મહિના છે. પ્રિલિમ પતે ને પછી તમે મેન્સની તૈયારી શરૂ કરશો ને તો ચાલશે. કેમ તો કે પ્રિલિમ પછી, પ્રિલિમ અને મેન્સ વચ્ચે આપણી પાસે 8 મહિનાનો સમય છે. એટલે અત્યારે ખાલી અને ખાલી ફોકસ કોના ઉપર આપો? પ્રિલિમ ઉપર આપો. ગમે એમ કહીને કઈ પરીક્ષા નીકાળવી છે? પ્રિલિમ પરીક્ષા કાઢી દેવી છે. ડન છે? એમાં અમુક સબ્જેક્ટ છે ને પ્રિલિમ માટે કેવા બનશે? ગેમ ચેન્જર બનશે. એની ચર્ચા જ્યારે આપણે રેગ્યુલર મળશું ને ત્યારે કરશું કે કયા સબ્જેક્ટ પહેલાં કરવા, કયા સબ્જેક્ટને તમે સ્કીપ કરી શકો, અંદરના કયા ટોપિકને તમે સ્કીપ કરી શકો. આ તમામ ચર્ચા કરશું. ટૂંકમાં આપણે એક એવું એટમોસ્ફિયર ક્રિએટ કરશું કે ભાઈ 3 મહિનાની અંદર પોસિબલ હોય એટલા લોકોને કઈ પરીક્ષા પાસ થઈ જાય? પ્રિલિમ પરીક્ષા પાસ થઈ જાય. પણ સામે તમારે ડેડિકેશન આપવા માટે શું રહેવું પડશે? તૈયાર રહેવું પડશે. ડન છે? સમજાય છે? બાકીનું તમારા ઉપર ડિપેન્ડ છે. બાકી અહીંયાથી આપણે પૂરેપૂરી ટ્રાય કરશું કે 3 મહિનાની અંદર મેક્સિમમ પ્રિલિમનો સિલેબસ આપણે શું કરી શકીએ? કવર કરી શકીએ. જે તમને STAની ડિસેમ્બર મહિનામાં જે પ્રિલિમ લેવાની છે એમાં શું લાગે? તો કે કામ લાગે. ઓલરેડી GST ખાતું છે ને એની અંદર કર્મચારીઓ બહુ જ શોર્ટેજ છે, બહુ જ ઓછા છે. એટલે આમ જોવા જાઉં તો આ ભરતી 2026માં પૂરી થવાની હતી. એની જગ્યાએ મેં ટાઈમલાઈન શું કરી નાખી છે? ઘટાડી નાખી છે. એટલે ડિસેમ્બર 2025માં તો સમગ્ર પ્રોસેસ શું કરી દેવાના? પૂર્ણ કર. એટલે 1 વર્ષનો સમય છે કે જેમાં તમારી આખી પ્રોસેસ રિઝલ્ટ સહિત શું થઈ જવાની. આ GPSCની બહુ સારી બાબત છે કે દરેક વસ્તુની ટાઈમલાઈન લખીને આપે છે કે પ્રિલિમ આ મહિનામાં, એનું રિઝલ્ટ આ મહિનામાં, મેન્સ આ મહિનામાં અને એનું રિઝલ્ટ આ મહિનામાં. ટૂંકમાં તમારી પાસે બધું ક્લિયર જ છે કે ક્યારે મારે શું કરવાનું છે. સમજાય છે? ડન છે? આગળની વસ્તુ તમારા ઉપર છે. ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. પણ ત્યાં સુધી પહોંચાડવા માટે તમે કેવું રિએક્ટ કરો છો એ તમારા હાથમાં છે. તમારે એક વખત મહેનત કરવી છે કે આખી જિંદગી મહેનત કરવી છે એ તમારા ઉપર ડિપેન્ડ છે. બાકી અત્યારે નહીં કરો તો આ વસ્તુ એવી છે કે આમાં અંદર આવવાનો રસ્તો છે, આમાંથી બહાર જવાનો કોઈ રસ્તો જ નથી. મતલબ એક વ્યક્તિ એક વખત આની અંદર ડૂબકી મારી લીધી ને પછી આમાં નહીં જ બહાર નીકળવું પડે. કેમ તો કે માની લો કે તમે STમાં 1 માર્ક માટે રહી ગયા તો તમારા ફેમિલીવાળા શું કહેશે કે હવે નેક્સ્ટ ભરતી આવે ને ત્યારે તો તારું પાક્કું જ છે. કેમ તો કે અત્યારે કેટલા માર્ક ઓછો કર્યો? 1 જ માર્ક. તો તમે આ ફિલ્ડને છોડી બી નહીં શકો. સમજાય છે? હવે 1 માર્ક માટે રહી જવું એની કરતાં પહેલાં જ એવો ટ્રાય કરીએ ને કે આપણે પ્રિલિમના રિઝલ્ટની રાહ ન જોવી પડે. આપણી મેન્સ તો પાકી જ છે આ રીતે. અને જિંદગીમાં છે ને તમે કોઈ પણ સ્કૂલમાં જાઓ, કોઈ પણ કોલેજમાં જાઓ તો આ એક વસ્તુ છે ને બહુ સોનાની છે, યાદ રાખજો. તમે કોઈ પણ સ્કૂલમાં અથવા કોલેજમાં જાઓ તો 2 છોકરાઓનું મહત્વ હોય. એક પહેલી બેન્ચીસે બેઠા હોય ને એનું મહત્વ હોય. કેમ તો કે એ હોશિયાર હોય, શિક્ષકો એને ઓળખતા હોય, છોકરાઓ એ ઓળખતા હોય. કેમ તો કે નોટ્સની જરૂર પડે ત્યાંથી મળી જાય. અને એક છેલ્લી બેન્ચીસવાળાનું મહત્વ હોય. કેમ તો કે મોટી નોટ હોય, શિક્ષકો ઓળખતા હોય. કેમ તો કે એને હેરાન કરતા હોય. અને તમે ઓળખતા હોય. કેમ તો કે લપ થાય તો એની જરૂર પડે અને નોટ્સ જોઈએ તો આની જરૂર પડે. બાકી જે વચ્ચે બેઠા હોય ને બધા તાળીઓ વગાડતા હોય, કાં પહેલાંના માનમાં કાં છેલ્લાના માનમાં. માટે જિંદગીમાં કોઈ દિવસ મિડલ સ્ટેટમાં જે છે ને એનું કોઈ જ અસ્તિત્વ નથી. તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, કાં ટોપ ઉપર રહ્યો, કાં એ ફિલ્ડની તૈયારી જ ના કરો. માટે તમે અત્યારે તૈયારી કરો છો તો એવી તૈયારી કરો કે ક્યાં રહીને તૈયારી કરો? ટોપ ઉપર કરો. તમે અધકચરી તૈયારી કરશો ને તો એનું કોઈ જ રિઝલ્ટ નહીં આવે. મતલબ કે તમે 2-3 કલાક વાંચશો, 2-3 કલાક અહીંયા ક્લાસમાં આવશો,
અને તમે એવું માનતા હોય કે મારાથી STA પાસ ન થઈ તો એ નહીં જ થાય. એની માટે રેગ્યુલર તમારે 8 થી 10 કલાકની શું કરવી પડે? પ્રેક્ટિસ કરવી પડશે, વાંચવું પડશે. લાઇબ્રેરીમાં, ઘરે તમને જ્યાં જેવી રીતે અનુકૂળ હોય એ રીતે, દિવસે રાત્રે વાંચવાનો કોઈ સમય નથી હોતો. જેને જ્યારે શરીરની અનુકૂળતા હોય ત્યારે વાંચે. અમુક રાત્રે વાંચતા હોય, અમુક સવારે વહેલા ઉઠીને વાંચતા હોય. એ તમારી બાયોલોજીકલ સાયકલ ઉપર છે કે ક્યારે વાંચવું. પણ ટૂંકમાં તમારે જાતે 8 થી 10 કલાક વાંચવાની શું રાખવાની? કેપેસિટી રાખવાની. બાકી એવું જ કંઈ નથી કે આ વસ્તુ અશક્ય છે. ઇતિહાસ છે, ભૂગોળ છે, આ બધી વસ્તુ તમે 8, 9, 10માં ઓલરેડી ભણીને આવ્યા જ છો. એમાં થોડું ડેપ્થમાં જવાનું છે કે આમાંથી પરીક્ષામાં પ્રશ્નો કેવા પૂછાય છે. અને પ્રિલિમ પરીક્ષા કેટલા માર્કની છે? 200 આપણે લાવવાના છે. કેટલા? મતલબ 200માંથી મેરિટ કેટલા અટકે? કોઈને કઈ આઈડિયા ખરો? 200માંથી કેટલા લાવવા પડે? 200માંથી જનરલી 50% આજુબાજુ મેરિટ અટકતું હોય છે. એક વખત તો STAનું મેરિટ 61 માર્કે અટક્યું હતું જ્યારે પહેલી STA લેવાની ત્યારે. 200માંથી કેટલા માર્ક? ખાલી 61 માર્ક. મતલબ કે 50% આજુબાજુ જ માર્ક લાવવાના છે. સ્કૂલમાં 50% આવતા તો ઘરે મારવા લેતા ને, અહીંયા 50% આવો તો પાસ થઈ જાઓ. સમજ્યા? મતલબ કયા પ્રશ્ન ટીક કરવા ને એની કરતાં કયા ટીક ન કરવા એ મહત્વનું છે. 200 પ્રશ્ન ટીક કરવાના જ નથી. પેપરનું લેવલ કેવું છે જોઈને પ્રશ્ન ટીક કરવાના. જો પેપર વિધાનવાળું દેખાય તો પ્રશ્નો ઓછા ટીક કરવાના. પેપર ફેક્ચ્યુઅલ દેખાય એટલે બધા પ્રશ્નો વન લાઇનર હોય તો ટીક કેવા કરવાના? વધારે. એ તમામ ચર્ચા આપણે જેમ જેમ આગળ વધશું એમ કરશું. પણ ટૂંકમાં મેરિટ જનરલી કોના આજુબાજુ રહેતું હોય? 50% આજુબાજુ રહેતું હોય. મેન્સની અંદર કેટલા પેપર લખવાના? તો કે પ્રિલિમની અંદર તમારે એક જ પેપર છે. પણ જો મેન્સની ચર્ચા કરીએ તો આને મેન્સની અંદર કેટલા પેપર લખવાના? 4. એક પેપર લખવાનું ગુજરાતીનું, બીજું પેપર લખવાનું કોનું? તો કે અંગ્રેજીનું. એના પછી એક લખવાનું GS1 અને એના પછી GS2. દરેક પેપરના કેટલા માર્ક હશે? 100. ટોટલ કેટલા માર્ક હશે? 400 માર્ક. આમાં 400માંથી 200 લાવો તો જનરલી પહેલો રેન્ક હોય છે. 400માંથી કેટલા લાવો તો 200. ગુજરાતીમાં કંઈ નથી. તમારે એસે લખવાનો હોય, રિપોર્ટ લખવાનો હોય, પછી સંક્ષેપીકરણ હોય, 1/3 કરવાનું, ફકરા ઉપરથી જવાબ લખવાનો. આ બધું આપણે ઓલરેડી કરીને જ આવ્યા છે સ્કૂલમાં. એ વસ્તુને થોડું વ્યવસ્થિત રીતે અહીંયા કરવાનું છે. અંગ્રેજીમાં એવું છે, એસે લખવાનો, રિપોર્ટ લખવાનો. અને GS1 એના પછી શું છે? GS2 જેમાં પ્રિલિમમાં પહેલાં એના ક્વેશ્ચન આન્સર લખવાના. મતલબ આમાં MCQ નથી, આમાં શું લખવાનું છે? જવાબ લખવાના છે, ડિસ્ક્રિપ્ટિવ લખવાના. આની અંતર્ગત છે ને જે મેન્સ હોય છે ને એ 150 માર્કના પેપર હોય છે. અને 150 માર્કના કેટલા પેપર હોય? 6. એટલે આની અંદર મેન્સ કેટલા માર્કની હોય? 900. એક હોય GS1નું, એક હોય GS2નું, એક હોય GS3નું, એના પછી એક હોય ઇંગ્લિશ, અને એના પછી એક કયું હોય? ગુજરાતી. અને એના પછી એક પેપર કયું હોય? એસે હોય. આ 150 માર્કનું હોય. અહીંયા 100 માર્કના હોય. અને આ પતી જાય પછી 100 માર્કનું છેલ્લે શું હોય? ઇન્ટરવ્યુ. ફાઇનલ મેરિટ કેટલાનું બને? 1000નું બને. જેને 468 માર્ક થતા હતા 1000માંથી. એ ગઈ વખતે DC હતા એટલે ડેપ્યુટી કલેક્ટર હતા. કેટલા માર્ક હતા? 1000માંથી 468 માર્ક. મેરિટ 50% કરતાં કેવું રહી ગયું? નીચું રહી ગયું. રન છે. એટલે ટૂંકમાં એના ઉપરથી એટલી ખબર પડે કે ભાઈ પેપરની ગુણવત્તા કઈ રીતે હશે, પેપર કઈ રીતે ચેક થતા હશે. જ્યારે આપણે રેગ્યુલર મળશું ત્યારે આપણે એવો લેક્ચર લેશું કે ભાઈ મેન્સમાં કઈ રીતે આન્સર રાઇટિંગ કરવું, મેન્સમાં કઈ રીતે પેપર ચેક થાય છે, કેટલા માર્ક મળે, કેટલું લખીએ તો કેટલા માર્ક મળે. આની પણ ચર્ચા કરશું. હાલ આ મહત્વનું નથી. હાલ આપણી માટે મહત્વનું શું છે? પ્રિલિમ વધારે છે. કેમ તો કે સમય કેવો છે? ઓછો. પછી મેન્સ માટે આપણે અલગથી પબેડ, એથિક્સ એની માટે આપણે અલગથી મચશું જાન્યુઆરી મહિના પછી અથવા ડિસેમ્બર મહિના પછી. પણ પહેલો ટાર્ગેટ અત્યારે આ છે કે ગમે એમ કહીને કઈ પરીક્ષા નીકળે? પ્રિલિમ પરીક્ષા નીકળે. ભૂગોળ કેટલા માર્કમાં કામ લાગવાનું છે સમજો. આ STIની પરીક્ષા છે એમાં જીઓગ્રાફી કેટલા માર્કનું પૂછાય? 25 માર્કનું પૂછાશે. એટલે આપણો સબ્જેક્ટ જે ડિસેમ્બર મહિનામાં પરીક્ષા છે એમાં 25 માર્કનો છે. ક્લાસ 1-2માં કેટલા માર્કનું પૂછાય? તો ક્લાસ 1-2માં કેટલા માર્કનું પૂછાય? 50 માર્કનું પૂછાય. મતલબ કે આને તમે એવોઇડ ન કરી શકો, આને ઓપ્શનમાં ન કાઢી શકો. ઓપ્શનમાં કયા સબ્જેક્ટને કાઢવા એની ચર્ચા કરશું, પછી રેગ્યુલર મળી ત્યારે કરશું, બરાબર છે. અમુક સબ્જેક્ટને તમારે ફરજિયાત શું કરવા પડશે? સ્કીપ કરવા પડશે. કયાને સ્કીપ કરાય? કારણ કે અમુક સબ્જેક્ટ કરંટ બેઝ કે એમાં કરંટનું વધારે પૂછાય છે, અંદરનું નથી પૂછાતું, એને સ્કીપ કરો તો ચાલે. અને એ જનરલી વાંચવામાં શું આવતો હોય? કંટાળો આવતો હોય. પણ આમાં એવું કંઈ નથી થવાનું. આમાં તમારે ફરજિયાત આ સબ્જેક્ટ તૈયાર કરવો પડશે. 25માંથી સાહેબ આપણને કેટલું આવડવું જોઈએ? તો એક વસ્તુ યાદ રાખવાની કે 25માંથી 25 પ્રશ્નો તમને આવડવા જરૂરી નથી. કેમ તો કે 25માંથી ખાલી અને ખાલી આપણને કેટલા પ્રશ્નો આવડવા જોઈએ? 12 થી 15 પ્રશ્નો મેક્સિમમ આવડવા જોઈએ. બધા પ્રશ્નો કોઈને ન આવડે. જો બધા પ્રશ્નો બધાને આવડતા હોત તો મેરિટ 200માંથી 150 રહેવું જોઈએ. પણ અહીંયા તો જેનો પહેલો નંબર છે એને 50% જ આવડે છે. સમજાય છે? મતલબ કે કેટલા ટીક કરવા એની કરતાં કયા ટીક ન કરવા એમાં વધારે મગજ વાપરવાનું છે. ડન છે. આપણને મેક્સિમમ 12 થી કેટલા વચ્ચે આવડવા જોઈએ? 15 વચ્ચે. કારણ કે અહીંયા તમે વધારે પડતું રિસ્ક લેશો ને તો 0.33 માર્ક કેવા થઈ જશે? ઓછા થઈ જશે. અને એ ઓછા શેમાંથી થાય? તો જેમાં સાચા પડ્યા હોય ને એમાંથી ઓછા થઈ જાય. સમજાય? એટલે અહીંયા તમે જે એક માર્ક ભેગો કર્યો હોય ને એમાંથી 0.33 3 પ્રશ્નો ખોટા પડે તો એક માર્ક કેવો થઈ જાય? ઓછો. અને સાચા પડ્યા એમાંથી ઓછો થઈ જાય. મતલબ કે કયા ટીક મારો છે વ્યવસ્થિત જોઈને વિચારીને ટીક મારવાનું છે. આટલું ડન છે. અને આમાં કેટલા માર્કમાં કામ લાગશે? તો આમાં કેટલા માર્કમાં? 50. જેમાંથી આપણને ખાલી અને ખાલી કેટલા માર્કનું આવડવું જોઈએ? 25 માર્કનું આવડવું જોઈએ. ડન છે ને? એટલું જો તમે ક્લાસમાં વ્યવસ્થિત ભણતા હશો અને એનું વારંવાર તમે રિવિઝન કરશો તો તમે આટલા માર્કનું આરામથી ટીક મારી શકશો. આમાં 15 માર્કનું, આમાં કેટલા માર્કનું?
25 માર્કનું. તમને ખાસ વાંધો નહીં આવે. એની માટે તમે જે ક્લાસ નોટ્સ છે એને વારંવાર શું કરેલી હોવી જોઈએ, રિવિઝન કરેલી. અહીંયા છે ને બુક બદલાવાની જરૂર નથી, પણ એક જ બુક વધારે વખત વાંચવાની જરૂર છે. આપણે શું કરીએ છીએ કે વારાફરતી બુક ચેન્જ કરીએ છીએ. એક જ વખત બુકની પસંદગી હોય. તમારી પાસે છે ને સમય ઓછો છે, એટલે હાલ છે ને બુક કઈ વાંચવી એની ચર્ચા આપણે કરશું, પણ બુક કરતાં અહીંયા ક્લાસની અંદર તમે જે નોટ્સ બનાવો છો ને એને વારંવાર શું કરો, રિવિઝન કરો. ક્લાસ નોટ્સ વ્યવસ્થિત તૈયાર કરીને જાશો ને તો હાલ પૂરતી તમારે બુક વાંચવાની શું નથી, જરૂર નથી. દરેક સબ્જેક્ટમાં મોટાભાગે કોના ઉપર ફોકસ કરો, ક્લાસ નોટ ઉપર ફોકસ કરો. કારણ કે ક્લાસ નોટમાં ઘણી બધી બુકનું કમ્બાઈન કરીને તમને અહીંયા શું કરવામાં આવતું હોય, ભણાવવામાં આવતું હોય. મારે તમને ભણાવવું હોય તો એક બુક લઈને ન બેઠા હોય, મારી પાસે ઘણી 4-5 બુકનું નોલેજ હોય કે જેમાંથી પ્રશ્નો અવારનવાર શું થતા હોય, પૂછાતા હોય છે. રંજલ હાલ પૂરતું તમારી માટે શ્રેષ્ઠ ઓપ્શન છે કે પહેલાં ખાલી અને ખાલી શું વાંચો, ક્લાસ નોટ વાંચો. પછી તમને એવું લાગે કે સમય રહેશે, રહેવાનો જ નથી, પછી એવું લાગે કે સમય રહે તો બુક ઉપર જાઓ. બનશે કારણ ક્લાસ નોટમાં એનસીઆરટી આવી જશે, જીસીઆરટી આવી જશે, યુનિવર્સિટી ગ્રંથ નિમાન આવી જશે, માજીદ હુસેન આવી જશે. સારા સારા પબ્લિકેશન છે, એમાંથી જે પૂછવાલાયક વસ્તુ છે તમામ વસ્તુ ક્લાસ નોટ્સની અંદર મોટા ભાગે કવર થઈ જશે. એટલે તમારે એક જ વસ્તુને 3 થી 4 વાર શું કરવાની, રિવિઝન કરવાની છે. નવી વસ્તુ અહીંયા વાંચવાની નથી. કેમ તો કે હાલ આપણી પાસે એટલો બધો શું નથી, સમય નથી. જ્યારે સમય મળશે તમે એમ કહેતા હો કે ક્લાસ 1-2 માટે તો આને વાર છે, એની માટે તમે બુક ઉપર જઈ શકો છો. હાલ પૂરતું તમારે શેના ઉપર ચાલવાનું, ક્લાસ નોટ ઉપર ચાલવાનું છે. હાલો ડન છે, રેડી? ચાલો શરૂ કરીએ. તો જો જીઓગ્રાફી વિષય છે, એમાં એક ચેપ્ટર આપણે જોઈએ કે ભાઈ કેવું હોય એટલે તમને આઈડિયા આવે કે ભાઈ જીઓગ્રાફી અઘરી વસ્તુ છે, સહેલી વસ્તુ છે. એ ભૂગોળનું જે અઘરામાં અઘરું ચેપ્ટર કહેવાય ને ભારતની ભૂગોળનું, એ આપણે બનાવીએ. સહેલું બનાવીએ તો એમાં કંઈ મજા ન હોય, કારણ કે મને આવડતું હોય ને તમને મજા આવે. એટલે થોડીક તમને ઓછી મજા આવે ને તમને ખબર પડે કે આમાં હાર્ડમાં હાર્ડ વસ્તુ કઈ છે, જેમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય. કારણ કે સહેલું તો આખું કામ બનાવી શકે, એમાં કંઈ લોજિક ના હોય. એટલે એવું અઘરું ચેપ્ટર થોડું શરૂ કરીએ, જેનું નામ છે ભારતનું ભૂપૃષ્ઠ. આપણે જોઈએ કે જેમાંથી અવારનવાર પરીક્ષામાં શું પૂછાતા હોય, પ્રશ્નો પૂછાતા હોય. આના વગર કોઈ પેપર ન બને, મતલબ કે કોઈ પણ પરીક્ષા લઈ લો, આમાંથી પ્રશ્નો પૂછાય છે. કયા ચેપ્ટર વિશે જોવું છે? ભારતના ભૂપૃષ્ઠ વિશે જોવું છે. આ ભૂગોળનું સૌથી પહેલું ચેપ્ટર હોય છે. ભૂગોળની શરૂઆત જ અહીંયાથી થાય, બરાબર છે? તો જો બાકી બધું આની કરતાં લગભગ સહેલું આવશે. આ થોડું અઘરું છે ભારતની ભૂગોળનું. 3 પ્રકારના ભૂગોળ ભણવાના થશે આપણે. એક આવશે ભારતની ભૂગોળ, એના પછી આવશે ભૌતિક ભૂગોળ, આને ફિઝિકલ જીઓગ્રાફી કહેવાય. અને એના પછી કઈ ભૂગોળ આવશે? ગુજરાતની ભૂગોળ આવશે. આ 3 ભૂગોળ ભણવાના છે, ભારતની ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ, બરાબર છે? જ્યારે આપણે લેક્ચર શરૂ કરશું ને ત્યારે એક ટોપિક ભારતની ભૂગોળનો જોશું, એક ટોપિક કઈ ભૂગોળનો જોશું? ભૌતિક ભૂગોળનો. આ બંને પૂરી થઈ જાય પછી છેલ્લે કઈ ભૂગોળ જોશું? ગુજરાતની ભૂગોળ જોશું. અત્યારે શેમાંથી પ્રશ્ન વધારે પૂછાઈ રહ્યા છે પરીક્ષામાં? તો અત્યારે જે જીપીએસસીમાં પ્રશ્ન વધારે પૂછાઈ રહ્યા છે કઈ ભૂગોળમાંથી પૂછાય છે? ભારતની ભૂગોળમાંથી પૂછાય છે. પણ 10મા મહિનામાં અત્યારના જે ચેરમેન છે ને રિટાયર થવાના છે. તમારું પેપર 12મા મહિનામાં છે, એટલે બની શકે કે પેપર ચેરમેન ચેન્જ થાય ને એટલે બધું ચેન્જ થઈ જાય. બની શકે કે નવા પેપર સેટર આવે તો વધારે ફોકસ કોના ઉપર લઈ જઈ શકે? ભૌતિક ભૂગોળ ઉપર લઈ જઈ શકે. એટલે હાલ કેવું કંઈ અઘરું છે કે હવે સ્ટ્રેટેજી શું આવશે? કારણ કે અત્યારના જે ચેરમેન છે એમાં જે તમે પેપર જુઓ તો એકદમ ફેક્ચ્યુઅલ આવી રહ્યા છે, એટલે બધા પ્રશ્નો વન લાઇનર પૂછાઈ રહ્યા છે. પણ ડિસેમ્બર મહિનામાં શું થાય એની ખબર નથી, એટલે આપણે વિધાનવાળા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની અને વન લાઇનરની કરવાની. તમે વિધાનવાળા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો એટલે વન લાઇનર તો તમને એમનામ આવડી જશે. ડન છે? રેડી છે? ચાલો હવે જો સૌથી પહેલાં ભૂપૃષ્ઠ કહેવાય કોને એ સમજીએ, ધ્યાનથી સમજો. તો જો ભૂપૃષ્ઠમાં આ જે ભૂ છે, ભૂનો અર્થ થાય જમીન અને પૃષ્ઠનો અર્થ શું થાય? તો કે પૃષ્ઠનો અર્થ થાય આકાર. ભૂ એટલે પાણીનો થાય, ભૂનો અર્થ શું થાય? જમીન થાય. અને પૃષ્ઠનો મતલબ શું થાય? આકાર. ટૂંકમાં સિમ્પલ મતલબ એવો થાય કે જમીન ઉપર આવેલા અલગ અલગ પ્રકારના શું થઈ ગયા? આકારો થઈ ગયા. આને શું કહેવામાં આવે? ભૂપૃષ્ઠ કહેવામાં આવે. ટૂંકમાં તમે આમ ઘરની બહાર નીકળો ને તો તમને કયા કયા પ્રકારના આકાર દેખાય? તો જો ઘરની બહાર નીકળો ને તો ક્યાંક આવો આકાર દેખાય, તો આપણે આને શું કહીએ? પર્વત કહીએ. ઘરની બહાર નીકળો તો ક્યાંક આવો આકાર દેખાય, તો આપણે આને શું કહીએ? ડુંગર કહીએ. ઘરની બહાર નીકળો તો ક્યાંક આવો આકાર દેખાય, આપણે આને શું કહીએ? ઊંચો પ્રદેશ. કંઈ જ ન દેખાય, એકદમ સમતલ ભાગ હોય તો આપણે આને શું કહીએ? જેમ કે અત્યારે તમે બેઠા છો, કઈ જગ્યાએ બેઠા છો? મેદાનમાં. પર ચોટીલા જાઓ તો ક્યાં ગયા કહેવાય? ડુંગર. કુલુ મનાલી શિમલા જાઓ તો પર્વત. દક્ષિણ ભારતમાં જાઓ તો ઊંચો પ્રદેશ. તો જમીન ઉપર આવેલા આટલા પ્રકારના આકારો હોય છે. આપણે અહીંયા કોની આકારની ચર્ચા કરવાની છે? ભારતના. તો ભારતમાં વધારે ભાગ કોણ રોકે છે? તો યાદ રાખજો, ભારતના 43% ભાગ ઉપર મેદાનો છે. કેટલા ટકા ભાગ ઉપર? 43% ભાગ ઉપર મેદાનો છે. ઉચ્ચ પ્રદેશો કેટલા ટકા? તો યાદ રાખજો, ભારતના 27% ભાગ ઉપર શું આવેલા છે?
ઉચ્ચ પ્રદેશો આવેલા છે. 18 વર્ષની ઉંમર થાય ને પછી ડુંગર ચડાય તો 18% ભાગમાં શું આવેલા? ડુંગર આવેલા. આવું યાદ રાખવાનું. છેલ્લે બચ્યું 10% ભાગ ઉપર શું આવેલા છે? પર્વતો આવેલા. સરવાળો કરશો એટલે 98 થશે, બધાની પાછળ પોઈન્ટ આવશે એટલે 100% પૂરું થઈ જાય. ડન છે. તો આ કોનું ભૂપૃષ્ઠ થઈ ગયું? ભારતનું ભૂપૃષ્ઠ થઈ ગયું. સૌથી વધારે કોણ છે? મેદાન 27% ભાગમાં, ઉચ્ચ પ્રદેશ 18% ભાગમાં ડુંગર અને 10% ભાગ ઉપર શું આવેલા છે? પર્વતો આવેલા છે. આ ડન છે. રેડી? આપણને એવું થાય કે ભૂગોળ શું કામ ભણવું જોઈએ અથવા તો ભૂગોળ ભણવાની જરૂર શું કામ છે? તો એઝ અ સરકારી અધિકારી અથવા તો ગવર્મેન્ટ ઓફિસર બનો છો તો તમને એટલીસ્ટ ભારતથી શું હોવા જોઈએ? પરિચિત હોવા જોઈએ. કારણ કે કોઈ પણ વિસ્તારની હિસ્ટ્રી અથવા તો કોઈ પણ વિસ્તારનું કલ્ચર એ ત્યાંની જિયોગ્રાફી ઉપર આધાર રાખે. કઈ રીતે? તો હું એમ કહું કે ભારતમાં સૌથી વધારે વિદેશી આક્રમણો, એટલે સૌથી વધારે વિદેશી જેમ કે સિકંદર હોય કે કોઈ બી હોય, એ એક જ રાજ્યમાંથી આક્રમણ થયેલા છે. આ કયું રાજ્ય છે? સૌથી વધારે વિદેશીઓ ભારતમાં કયા રાજ્યમાંથી એન્ટ્રી લીધી છે? તો એ રાજ્યનું નામ છે પંજાબ. કેમ? તો કે પંજાબની ઉપર જાઓ તો જમ્મુ કાશ્મીર છે, હિમાલયવાળો ભાગ છે, ત્યાંથી આવી ન શકાય. પંજાબની નીચે આવો તો રાજસ્થાનનું રણ છે, રણમાંથી આવી ન શકાય. એનાથી નીચે આવો તો દરિયાકાંઠો છે. હવે પંજાબમાંથી જો વિદેશી આક્રમણો થયેલા હોય તો ત્યાંના લોકોનો સ્વભાવ કેવો હોય? જનૂની હોય, સ્ટ્રોંગ હોય. માટે તારક મહેતામાં રોશન સિસોડી જોઈ લો. માટે ગદર પિક્ચર બનાવવું હોય તો સની દેઓલને લેવાય, પરેશ રાવલને ન લેવાય. તો એની પાસે એની જિયોગ્રાફી એફેક્ટ કરી કે ન કરી? હવે જો પંજાબના લોકોએ સૌથી વધારે વિદેશી આક્રમણનો સામનો કરેલો હોય તો શરીરનો બાંધો સારો હોવો જોઈએ. માટે એ પ્રોટીનમાંથી શરીરમાં સારા પોષક તત્વો મળે. માટે લોકોનો મુખ્ય ખોરાક દૂધ અને લસ્સી થઈ ગયો. માટે ગુજરાતમાં બોર્ડ મેરા હોય પંજાબી લસ્સી. તો જિયોગ્રાફી જવાબદાર છે કે નથી? તો કે છે. મોદી સાહેબ રાજસ્થાનમાં જાય અને સ્ટેજ ઉપર બેસે તો એક વ્યક્તિ આવીને મોદી સાહેબને શું પહેરાવે? પાઘડી પહેરાવે. કેમ પહેરાવે? કોઈ દી વિચાર્યું? ગુજરાતમાં તો પહેરતા નથી. કેમ? તો કે ત્યાં રણ છે ને રણની રેતી ક્યાં ન ઉડે? માથા ઉપર ન ઉડે. માથા ઉપર રાજસ્થાનના લોકો શું પહેરે? પાઘડી પહેરે. જિયોગ્રાફી જવાબદાર છે કે નથી? છે જિયોગ્રાફી. મધ્ય એશિયામાં તાપમાન વધારે હોય, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, અને વધારે તાપમાનમાં તમે દારૂ પીવો તો લીવર ફાટી જાય. અને અહીંયા મુસ્લિમ ધર્મ વધારે છે માટે મુસ્લિમ ધર્મમાં દારૂ ઉપર શું છે? પ્રતિબંધ. છે જિયોગ્રાફી જવાબદાર? નહીં. તો છે જિયોગ્રાફી. તો જિયોગ્રાફી ઉપરથી એ વિસ્તારની હિસ્ટ્રી આવે અથવા તો એ વિસ્તારનું શું નીકળે? કલ્ચર નીકળે. તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ તો અહીંયા છે ને વિષુવવૃત્ત છે દક્ષિણ ભારતમાં, અને વિષુવવૃત્ત આગળ સૂર્યના કિરણ કેવા પડતા હોય? સીધા પડતા હોય. સૂર્યના કિરણ સીધા પડતા હોય તો ચામડીમાં મેલેનિન વધારે હોય માટે એમનો રંગ કેવો હોય? બ્લેક હોય. માટે સાઉથ ઇન્ડિયાના લોકો ચામડીએ કેવા હોય? કાળા હોય. માટે તારક મહેતામાં ઓલો અય્યર જોઈ લો, બ્લેક છે. તો બબીતાજી પશ્ચિમ બંગાળના છે. અય્યર ક્યાંનો છે? સાઉથનો છે. હવે જો આ લોકોમાં ગરમી વધારે પડતી હોય માટે આ લોકો સફેદ કલરના વસ્ત્ર પહેરે. માટે લોકો સફેદ પેન્ટ પહેરે અથવા લુંગી પહેરે. અહીંયાના કોઈ પણ રાજ્યના ચીફ મિનિસ્ટર જોઈ લો, એમનો પોશાક જોઈ લો, તો એના ઉપર ઇફેક્ટ કોને કરી? જિયોગ્રાફીએ કરી. માટે જિયોગ્રાફી બનવું પડે. કાલ સવારે તમે અધિકારી બની ગયા કોઈક સામે આવીને એવું કહે કે અમદાવાદથી સરસ્વતી નદી નીકળે, એને ખબર હોય અહીંયા સરસ્વતી ન આવે, અહીંયા સાબરમતી આવે, સરસ્વતી તો પાટણમાં આવે. તો કેમ? તો કે તમને અમદાવાદની શું ખબર હોવી જોઈએ? જિયોગ્રાફી ખબર હોવી જોઈએ. જિયોગ્રાફી ઉપરથી એનો ઇતિહાસ આવતો હોય, જિયોગ્રાફી ઉપરથી ક્યાંક ને ક્યાંક એની સંસ્કૃતિ આવતી હોય અથવા તો એ વિસ્તારનું કલ્ચર બહાર આવતું હોય. જેમ કે તમે હોળી ધૂળેટી હોય તો લોકો ધાણી નાખે. હોળીમાં તમે ધાણી નાખવા લઈ જાઓ ને, કોઈ દિવસ વિચાર્યું કે કેમ ધાણી નાખીએ છીએ હોળીમાં? કારણ કે ધાણી બને જુવારમાંથી. જુવાર એ ભારતનો પ્રાચીન છોડ છે. પહેલાંના જમાનામાં ખેડૂતો જુવાર થઈ જાય એટલે પહેલી આહુતિ કોને આપતા? અગ્નિને આપતા. આજે માર્ચ મહિનામાં જુવાર તૈયાર થઈ જાય એટલે પહેલી આહુતિ કોને આપીએ છીએ? અગ્નિને આપીએ છીએ. પણ તમે મોટી ઉંમરના દાદા હોય એને પૂછો કે ધાણી કેમ? તો કે એ ખબર નહીં, નાખવાની એટલે નાખવાની. કોઈની એની પાછળનું શું નથી ખબર? પાછળ કારણ તો કૃષિ છે. કૃષિ ઉપર કારણ કોનું આવે? તો કે જિયોગ્રાફીનું આવે. સમજાય? દરેક વસ્તુ સાથે જિયોગ્રાફી ક્યાંક ને ક્યાંક શું હોય? ઇન્ટરલિંકિંગ હોય છે. માટે આ સબ્જેક્ટને આગળ જતાં તમને ક્યાંક ને ક્યાંક શું લાગવાનું? કામમાં. માની લો કે તમે મધ્યપ્રદેશના ડેપ્યુટી કલેક્ટર અથવા મધ્યપ્રદેશમાં કલેક્ટર બન્યા. ડેપ્યુટી કલેક્ટર તો નહીં, આઈએએસ ઓફિસર બન્યા. જરૂર નથી કે ગુજરાત કેડર મળે. માની લો કે બિહાર કેડર મળી તો બિહારની જિયોગ્રાફી ખબર હોવી જોઈએ કે ભાઈ બિહારમાં ગંગા નદી નીકળે છે, બિહારમાં આટલા ડુંગરો આવેલા છે, આટલા પર્વતો આવેલા છે. કેમ? તો કે તમારે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ કરવાનું થાય. માની લો કે જમ્મુ કાશ્મીરમાં મૂક્યા તો ખબર હોવી જોઈએ ભૂકંપ વધારે આવે. તો એ પ્રકારે તમારે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું હેન્ડલિંગ કરવું પડે. માટે તમારે જિયોગ્રાફી ભણવાની શું પડે? જરૂર પડે છે. રૂડન છે. હાલો રેડી? તો જો ભારતને આપણે સમજીએ કે ભારતમાં આ દરેક વસ્તુ લખી તો નાખી, પણ ભારતમાં દરેક વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે એ ચેક કરીએ. એટલે ભારતનો નકશો દોરીને જોઈએ કે ભારતમાં મેદાન ક્યાં છે, ઉચ્ચ પ્રદેશ ક્યાં છે. તો જો હું એમ કહું કે જે આટલો ભાગ છે ને, આટલા ભાગની અંદર પર્વતો આવેલા છે, જેને આપણે શું કહીને બોલાવીએ છીએ? હિમાલય કહીને બોલાવીએ છીએ. આટલો ભાગ છે એ ડુંગરાળ વિસ્તાર છે. એટલે આટલા વિસ્તારમાં શું આવેલા છે? ડુંગરોને. જે વિસ્તારમાં ડુંગર હોય એને ભૂગોળની ભાષામાં ઊંચલ કહેવાય. જો તો આ પૂર્વમાં છે કે પશ્ચિમમાં? પૂર્વમાં છે. માટે આપણે શું કહીએ? પૂર્વાંચલ કહીએ. તો ઉપર પર્વતો છે, ઓલી બાજુ ડુંગરો છે. આટલો ભાગ જે છે ને એમાં શું આવેલા છે? તો કે આટલા ભાગમાં
મેદાનો આવેલા છે અને નીચે ઊંધા ત્રિકોણ આકારે શું આવેલો છે? ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તો જો તો આ ભારતનું ભૂપૃષ્ઠ થઈ ગયું કે ન થઈ ગયું? હવે તમને કોઈ એવું કહે કે કર્ણાટકનું મેદાન, ક્યાંનું મેદાન, તો એ તમારી સાથે મજાક કરી રહ્યો છે. કેમ તો કે આ મેદાન છે જ ને, ઉચ્ચ પ્રદેશ. કોઈ એવું કહેતું હોય કે જમ્મુ કાશ્મીરનું મેદાન, તોય મજાક થાય છે. કેમ તો કે ત્યાં પર્વતો છે. મેદાન હંમેશા ઉત્તર ભારતમાં હોય અને લોકો ક્યાં રહેવાનું પસંદ કરે? મેદાનમાં રહેવાનું પસંદ કરે. માટે ભારતની વધારે વસ્તી ક્યાં છે? મેદાનમાં. આપણે સાબિત કરી દઈએ. અહીંયા એક રાજ્ય છે, જે રાજ્યનું નામ શું છે? યુપી. આની વસ્તી 21 કરોડ છે. આખા પાકિસ્તાનની વસ્તી 23 થી 24 કરોડ છે. એટલે એક બાજુ આખો દેશ છે ને એક બાજુ એક રાજ્ય છે. કયું રાજ્ય છે? ઉત્તર પ્રદેશ. બાજુમાં એક, માટે યુદ્ધ થાય તો આપણે લડવા જવાની જરૂર નહીં. ખાલી કોને મોકલવાના? યુપી વાળાને મોકલે, તો જ સરખી ટક્કર થાય ને. આપણે જઈએ તો પાછી જીતી જ જઈએ આપણે. બાજુમાં એક રાજ્ય છે જેનું નામ શું છે? બિહાર. આની વસ્તી પણ 12 થી 13 કરોડ છે. એની બાજુમાં એક રાજ્ય છે પશ્ચિમ બંગાળ. આની વસ્તી 10 કરોડ આજુબાજુ છે. ત્રણેયની સરવાળો કરો તો ભારતની 40% વસ્તી અહીંયા રહે છે. મતલબ લોકો ક્યાં રહેવાનું પસંદ કરે? મેદાનમાં રહેવાનું પસંદ કરે. કેમ રહેતા હશે? તો કે મેદાનમાં હંમેશા નદીઓ આવતી હોય અને નદીઓ આવતી હોય તો કૃષિ કેવી થતી હોય? સારી. અને આજથી નહીં, પ્રાચીન સમયથી ભારત કેવો દેશ? કૃષિ પ્રધાન. તો એવું કહી શકાય કે ભારતમાં સૌથી વધારે ખેતી અહીંયા થતી હશે. તો ભારતમાં ઘઉં સૌથી વધારે યુપીમાં થાય. ભારતના ચોખા સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં થાય. મતલબ ઉત્તર ભારતને ભગવાને કૃષિનું કામ સોંપ્યું છે. જ્યારે દક્ષિણ ભારતમાં ખનિજો વધારે છે. જ્યારે આપણે ભારતના ખનિજો જોશું ત્યારે જોશું કે દક્ષિણ ભારતમાંથી સૌથી વધારે લોખંડ મળે. અહીંયાથી સોનું પણ મળે. તમે જે KGF પિક્ચર જોવો છો ને, કોલારની ખાણ અહીંયા જ છે કર્ણાટકમાં. તો અહીંયા ખનિજો આપ્યા છે. અહીંયા શું આપ્યા છે? કૃષિ. પણ કેમ કૃષિ થઈ ખબર પડી? કેમ તો કે આ વિસ્તાર કેવો છે? મેદાની વિસ્તાર છે. એટલે ત્યાં પોપ્યુલેશન વધારે છે. એટલે ત્યાંના લોકોને ત્યાં રોજગાર નથી, માટે રોજગાર માટે અન્ય રાજ્યોમાં આવે છે. એટલે લોકો જો ગુજરાતમાં તમે જો બહારના રાજ્યના લોકો શેની માટે આવે? તો ગુજરાતના લોકો ઓછા જાય બહારના રાજ્યોમાં. કેમ તો કે એનું કારણ છે કે આ વસ્તી કેવી છે? વધારે છે. ડન છે? રેડી છે? તો વસ્તી વધારે છે, એની પાછળ રીઝન શું છે? જીઓગ્રાફિકલ રીઝન છે. કેમ તો કે કયો વિસ્તાર છે? મેદાની વિસ્તાર છે. અહીંયા રહેવું એટલું બધું પોસિબલ નથી. અહીંયા રહેવું એટલું બધું પોસિબલ નથી. અહીંયા રહેવું પોસિબલ નથી. માટે કુલ્લુ મનાલી જાઓ તો એટલા બધા લોકો વધારે જોવા મળે કે ઓછા? ઓછા. કેમ તો કે પર્વતમાં મકાન બાંધો કઈ જગ્યાએ? માટે ત્યાં જીઓગ્રાફી જેવી નથી કે લોકો રહી શકે. માટે ઓટોમેટિક પોપ્યુલેશન કેવું છે? ઓછું. માટે મોદી સાહેબને સંસદમાં જવું હોય તો કઈ વસ્તુ સ્ટ્રોંગ હોવી જોઈએ? મેદાની. કેમ તો કે વસ્તી વધારે હોય તો લોકસભામાં સીટો કેવી હોય? વધારે હોય. આ વખતે યુપીમાં તકલીફ પડી તો મોદી સાહેબને જીતવામાં શું પડી ગઈ? તકલીફ પડી ગઈ. કેમ તો કે અહીંયાની સીટો વધારે, 70 સીટો છે. કેમ તો કે પોપ્યુલેશન વધારે છે. સમજાય? તો જીઓગ્રાફી જવાબદાર છે કે નથી? જબરજસ્ત જવાબદાર છે. ડન છે? રેડી? તો આપણે વારાફરતી વાર દરેક વસ્તુને સમજવાની છે. ટૂંકમાં ભારતનું ભૂપૃષ્ઠ એટલે ભારતને સમજવાનું છે, પણ ઉપરથી લઈને ક્યાં સુધી? નીચે સુધી સમજવાનું. તો શરૂ કરીએ આપણે. ક્યાંથી શરૂ કરીએ? પર્વતોથી શરૂ કરીએ. પછી ઉપરથી ક્યાં આવશું? નીચે. આજે તો પોસિબલ નથી કે આખી વસ્તુ પૂરી કરીએ. કેમ તો કે આખી વસ્તુ પૂરી કરવામાં 5 થી 6 લેક્ચર જોશે. અને કોઈ પણ એક્ઝામ લઈ લો, તમે GPSC લઈ લો, ક્લાસ 3 લઈ લો, આના વગર પેપર ન નીકળે. મિનિમમ 2 થી 3 પ્રશ્નો અને મેક્સિમમ 5 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય. મિનિમમ કેટલા પૂછાય? 2 થી 3 તો પૂછાય અને મેક્સિમમ કેટલા પ્રશ્નો પૂછાય? 5 પ્રશ્નો પૂછાય. તો તમે ક્લાસની અંદર જે ભણાવવામાં આવે છે ને, એ તમે ધ્યાનથી ભણશો, એનું વારંવાર રિવિઝન કરશો ને, તો કદાચ એવું બની શકે કે પેપરમાં તમને નહીં આવડતું હોય ને, એ કોઈને નહીં આવડતું હોય. એની માટે ક્લાસની અંદર શું રાખેલું હોવું જોઈએ? વ્યવસ્થિત ધ્યાન રાખે. મતલબ કે આપણે એવું કવર કરવાની ટ્રાય કરશું કે જે મેક્સિમમ બધા લોકો કરતાં તમને 1-2 માર્કનું કેવું આવડે? વધારે આવડે. પછી એવું નહીં કે તમે વાંચા વગર ગયા હોય, એકાદ વાર નોટ્સને રિવિઝન કરી હોય અને તમે એમ કહો કે મને તો ન જ આવડ્યું, તો કોઈને નહીં આવડ્યું હોય, એવું નહીં બને. તો તમારા કરતાં બીજાને વધારે પણ આવડવું હશે. ડન છે? પણ ખાલી અને ખાલી ક્લાસમાં જે ભણાવવામાં આવે છે, આપણે જ્યારે રેગ્યુલર મળશું ને ત્યારે આપણો લેક્ચર છે ને 1.5 થી પોણા 2 કલાકનો હોય છે. જનરલી અમુક જૂના સ્ટુડન્ટ બેઠા છે, એમને આઈડિયા હશે કે જનરલી આપણે 1.5 કલાક કે પોણા 2 કલાક લેક્ચર લઈએ છીએ. પછી છે ને 5 થી 10 મિનિટ હું વાંચવા આપું છું અને પછી છેલ્લી 5 મિનિટ હોય એમાં આપણે જેટલું ચાલ્યું એટલું મોઢે પૂછીએ છીએ. એટલે એ જ વસ્તુનું વારંવાર શું થાય? રિવિઝન થાય. નિયમ છે કે આજે ચલાયેલું તમે આજે રિવિઝન કરો તો યાદ રહેવાની સંભાવના શું થઈ જાય? વધી જાય. રિવિઝનની સારામાં સારી ટેકનિક કહું કે જે આજે ચલાવ્યું છે ને, માની લો કે અત્યારે લેક્ચર પૂરો થઈ ગયો, અત્યારે તમારી જિંદગીમાં બીજો કોઈ ઉદ્દેશ્ય હોવો જ ન જોઈએ. સમજ્યા? બીજી કોઈ ફિલ્ડમાં તમારે એક્સપર્ટ બનવાનું જ નથી. અત્યારે તમારે જિંદગીનો એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ. ડિસેમ્બર મહિનાની STA શું કરવી છે? પાસ. માની લો કે તમે અહીંયાથી નીચેથી બાઇક લઈને તમારા ઘરે જાઓ છો, તો રસ્તામાં તમે જે લેક્ચરમાં ચલાવ્યું એ રિવિઝન કરી શકો કે ન કરી શકો? કરી શકો ને. રાત્રે સૂતે વખતે તરત તો ઊંઘ આવવાની નથી. 15-20 મિનિટ તો ઊંઘ આવતાનો સમય લે ને, ત્યારે જે ક્લાસમાં જે ચાલ્યું રિવિઝન થાય કે ના થાય? આવી વસ્તુ તમે જેટલી વખત મેક્સિમમ રિવિઝન કરશો ને, થશે શું? તમે અહીંયાથી ઘરે જશો ને તો અમુક વસ્તુ યાદ નહીં આવે, અમુક વસ્તુ યાદ આવશે. જે નથી યાદ આવી ને તરત ચોપડી ખોલીને જોશો કે કઈ વસ્તુ ભૂલી ગઈ. એટલે લાંબા ગાળા સુધી તમે મગજમાં મેમરી શું થઈ જશે? યા એક જ દિવસમાં જો 2 થી 3 વખત રિવિઝન થઈ ગયું ને, તો એ તમને આખી જિંદગી કામ લાગશે. એટલે કે એ વસ્તુ પછી ભૂલાવી કેવી થઈ જાય? અશક્ય થઈ જાય. તમે અમારા જે વ્યક્તિ અથવા તો જે વ્યક્તિ આ ફિલ્ડમાં ઘણા વર્ષોથી છે એને તમે પૂછો ને કે પ્રિલિમમાં વધારે પડતું શું વાંચે, તો એ કરંટ અફેર્સ જ વાંચી જતા હોય. કેમ તો કે બાકી બધા સબ્જેક્ટ એટલી બધી વાર વાંચ્યા છે કે એના મગજમાં શું થઈ ગયા? છપાઈ ગયા છે.
સમજ્યા? એટલે જેટલું બને એટલું એક દિવસમાં મેક્સિમમ વખત એનું શું કરો તમે રિવિઝન કરો તો લાંબા સમય સુધી તમને શું થઈ જાય. કારણ કે અત્યારે જિંદગીમાં બીજો કોઈ ઉદ્દેશ્ય છે જ નહીં. અનુપમાની બધું અત્યારે આપણી લાઈફમાં છે જ નહીં. અત્યારે જે ગણો અહીંયા આ ડિસેમ્બર મહિનાની કઈ પરીક્ષા છે? પ્રિલિમ. કારણ કે ફિમેલ વધારે છે એટલે અનુપમાનું એક્ઝામ્પલ આવ્યું, બરાબર. એટલે જે ગણો ડિસેમ્બર મહિનામાં આપણે પ્રિલિમ પરીક્ષા શું કરવાની? પાસ કરવાની છે. ડન છે. એ બધી વસ્તુ ફરી વખત જિંદગીમાં શું આવશે? પાછી આવશે. આ વસ્તુ પાછી નહીં આવે. ડન છે. તો શરૂ કરીએ. ભારતનું ભૂપૃષ્ઠ જોવું હોય તો સૌથી પહેલાં આપણે ઉપરથી નીચે આવીએ તો સૌથી પહેલાં આપણે ભારતના શું જોવા છે? પર્વતો જોવા છે. તો જો સૌથી પહેલાં પર્વતો તો શરૂ કરીએ, પણ એ પહેલાં પણ પર્વતોના પ્રકાર જોઈએ કે પર્વતો કેવા કેવા પ્રકારના હોય એ જોઈએ. ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં હું એવું લખું કે ભાઈ પર્વતનો પહેલો પ્રકાર છે જેનું નામ શું છે? ગેડ પર્વત છે. એટલે કે ગેડ પર્વત કેવો હોય આપણે જોઈએ. હજી આપણે ભારતના પર્વતો શરૂ નથી કર્યા, ખાલી અને ખાલી શું સમજીએ છીએ? પર્વતોના પ્રકાર સમજીએ છીએ. હું એમ કહું કે માની લો કે અહીંયા કોઈ પ્લેટ છે અને એક પ્લેટ અહીંયા છે. આ રીતે બે પ્લેટ છે. આ પ્લેટ આમ ગતિ કરે, આ પ્લેટ આમ ગતિ કરે. તો પહેલો પ્રશ્ન થાય કે પ્લેટ કોને કહેવાય? તો આપણે જેના ઉપર રહીએ છીએ એ ભાગને શું કહેવામાં આવે? પ્લેટ કહેવામાં આવે. પૃથ્વી ઉપર આવી બધી બહુ નાની અને બહુ મોટી પ્લેટ છે. 27 પ્લેટોમાંથી 7 પ્લેટો મોટી છે જેને આપણે ખંડ કહીએ છીએ, અને બાકીની પ્લેટો કેવી છે? નાની નાની છે. માની લો કે આ જાપાન છે, તો જાપાન મોટી પ્લેટ ઉપર બેઠો છે જેની આજુબાજુમાં 3 નાની પ્લેટો છે. કેટલી નાની પ્લેટો? 3. તો આ પ્લેટ એકાદી પર હલે ને તો આ પ્લેટ સાથે અથડાય કે ન અથડાય? જેને ભૂકંપ આવ્યો કહેવાય. માટે વિશ્વમાં સૌથી વધારે ભૂકંપ કયા દેશમાં આવે? જાપાનમાં. ટૂંકમાં આ બે પ્લેટ છે જેના ઉપર આપણે રહીએ છીએ. માની લો કે આ પતંગની દોરી છે. આ પતંગની દોરીને તમે બંને બાજુથી દબાવો તો દોરીનો વચ્ચેનો ભાગ શું થઈ જાય? ઉંચકાઈ જાય. તમારી પાસે માની લો કે આ નોટબુક છે. નોટબુકને તમે બંને બાજુથી દબાવો તો નોટબુકનો વચ્ચેનો ભાગ શું થઈ જાય? ઉંચકાઈ જાય. એમ માની લો કે બે પ્લેટ આ રીતે ગતિ કરતી હોય અને ગતિ કરતી કરતી એકબીજાની નજીક આવે તો બંનેની વચ્ચે કંઈક તો રહેલું હશે ને. બંનેની વચ્ચે જે રહેલું હશે એ ધીમે ધીમે શું થઈ જાય? ઉંચકાઈ જાય. એટલે આ રીતે આમ ગડીઓ વરેલી હોય ને એ રીતે એક પર્વત બની જશે. જેમ આપણે કપડાની ઇસ્ત્રી કરીએ પહેલાં ગડીઓ વરેલી હોય એ રીતે ઘડીક ઉપર ઘડીક નીચે, ઘડીક ઉપર ઘડીક નીચે. તો આ બે પ્લેટો ટકરાવીને આ ઘટનાને ભૂગોળની ભાષામાં અભિસરણ કહેવાય. શું કહેવાય? અભિસરણ. બે પ્લેટો જો દૂર જતી હોય તો એને ભૂગોળની ભાષામાં શું કહેવાય? અપસરણ કહેવાય. તો બે પ્લેટો ટકરાય, વચ્ચે રહેલો ભાગ ઊંચો થઈ જાય તો આ જે પર્વત બને એ પર્વતને કયો પર્વત કહેવાય? ગેડ પર્વત કહેવાય. આ પર્વત કઈ રીતે બને એવું પરીક્ષામાં ક્યાંય પૂછાતું નથી, પૂછાવાનું નથી. પરીક્ષામાં એક્ઝામ્પલ મહત્વના છે કે વિશ્વમાં ગેડ પર્વતના ઉદાહરણો કયા કયા છે. તો ધ્યાનથી સમજો. એમ કહું કે ભારતમાં કયો છે? ભારતથી શરૂઆત કરી તો ભારતમાં એક ગેડ પર્વત છે જેનું નામ શું છે? હિમાલય છે. એક ઉત્તર અમેરિકામાં ગેડ પર્વત આવેલો છે જેનું નામ છે રોકીસ. એક દક્ષિણ અમેરિકામાં ગેડ પર્વત આવેલો છે જેનું નામ શું છે? એન્ડીસ. ભારતમાં હિમાલય, ઉત્તર અમેરિકામાં રોકીસ, દક્ષિણ અમેરિકામાં કયો છે? એન્ડીસ. આ સિવાય એક યુરોપમાં છે જેનું નામ છે આલ્પ્સ. તમે સ્વિટ્ઝરલેન્ડને ત્યાં જાઓ ને તો ત્યાં જે પર્વત દેખાય આલ્પ્સ. આવી રીતે એક આફ્રિકામાં છે જેનું નામ શું છે? તો કે એટલાસ. આ વિશ્વમાં આવેલા કયા પ્રકારના પર્વતો છે? ગેડ પર્વતો. ધ્યાનથી સમજો. હું એમ કહું એક શબ્દ લખું કે થલ તેજ. આ શબ્દ તમે બધાએ સાંભળેલો કે નહીં સાંભળેલો? કયો શબ્દ અમે લખ્યો? થલ તેજ. તો આ શબ્દ હું જો ફરી વાર ક્યાંય લખું તો યાદ રાખવો સહેલો થઈ જાય કે અઘરો થઈ જાય? સહેલો, કારણ કે આ 50 વાર સાંભળેલું હશે. પણ મેં અહીંયા એક શબ્દ લખ્યો છે આલ્પ્સ, અથવા તો એક શબ્દ લખ્યો છે એન્ડીસ. આ શબ્દ જિંદગીમાં કેટલામી વાર સાંભળો? ઘણા બધા લોકો પહેલી વાર સાંભળ્યો છે આજે. તો આ શબ્દ મગજ માટે યાદ રાખો સહેલો બને કે અઘરો બને? અઘરો બને. તો આનું જો વારંવાર રિવિઝન કરો, જ્યારે હું બોર્ડ ઉપર લખતો હોય હું તમને એવું હમણાં પૂછીશ કે દક્ષિણ અમેરિકામાં કયો પર્વત છે, તમારે મને જવાબ આપવાનો કયો પર્વત છે? એન્ડીસ. એટલે એ વસ્તુ મગજમાં તમને શું થાય? રિવિઝન થાય. જેટલી વાર મેક્સિમમ બોલશો ને એવો નિયમ છે કે જેટલું વધારે બોલો તો યાદ રહેવાની સંભાવના શું થઈ જાય? વધી જાય. હું તમને પૂછું ત્યારે મને બોલીને શું આપવાનો? જવાબ આપવાનો. ચાલુ લેક્ચર. છેલ્લે તો આપણે રિવિઝન કરવાના જ છીએ. બાજુવાળો શું વિચારે આપણે વિચારવાનું નથી, કારણ કે ધ્યાનથી વિચારો ને તો બાજુવાળો એ જ વિચારતો હશે કે મારી બાજુવાળો શું વિચારશે. આ નિયમ છે. તમારે બોલવું હોય ખરા, પણ તમને ચિંતા કોની હોય? બાજુવાળાને તમારી ચિંતા હોય કે હું બોલીશ તો આ શું વિચારશે. કોઈ તમારા ઘરે કઈ નોકરી દેવા આવવાનું નથી, સરકારી નોકરી દેવા આવવાનું નથી. ડન છે? રેડી? તમારે તમારી જાતને આ પરિસ્થિતિમાંથી શું કાઢવાની? બહાર કાઢવાની છે. ડન છે? રેડી? ચાલો ફરીથી. ભારતમાં કયો ગેડ પર્વત? ઉત્તર અમેરિકામાં, દક્ષિણ અમેરિકામાં, યુરોપમાં, આફ્રિકામાં. એટલા વિશ્વમાં આવેલા કયા પ્રકારના પર્વતો છે? ગેડ પર્વતો. ડન છે? બે પ્લેટ ટકરાય, વચ્ચેનો ભાગ શું થઈ જાય? ઉંચકાઈ જાય. રેડી છે? તો કયા પ્રકારના પર્વતો બને? ગેડ પર્વતો બને. પર્વતનો બીજો પ્રકાર જોઈએ. જો જેને તૈયારી કરવાની છે લખવાની શરૂ કરી જ દે, મતલબ કે જેને એવું છે જ કે આપણે આ ફિલ્મમાં આવું જ છે તો આને નોટ્સ બનાવવાની શું કરી દો? શરૂ કરી દો. અને એવું નહીં વિચારતા કે હું કાલથી વાંચવાનું શરૂ કરીશ.
જે લોકોના ફિલ્ડમાં આવવાનું છે ઘરે જઈને ચોપડા ખોલીને વાંચવાની શું કરી દેજો, કંઈ વાંચો કે ન વાંચો, આજે ઘરે જઈને શું વાંચવું એ કહી દઉં. તમને એવું લાગે કે હજી બીજું બધું ક્લાસમાં ચાલે, કંઈ જ ન વાંચો તો કાંઈ નહીં, કરંટ અફેર્સ વાંચવાની શું કરી દો, શરૂઆત કરી દો. કેટલા મહિનાનું કરંટ અફેર્સ વાંચવાનું તો યાદ રાખજો, 6 મહિનાનું વાંચવાનું છે. પરીક્ષાને કેટલા મહિનાની વાર? 3 મહિનાની જૂની મેગેઝિન લઈ શકાય કે ન લઈ શકાય? મતલબ કે માની લો કે ડિસેમ્બર મહિનામાં પરીક્ષા છે તો આપણે ક્યારથી શરૂ કરવાનું? તો કે જુલાઈથી શરૂ કરવાનું. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. જુલાઈનું કરંટ અફેર્સ તો આવી જ ગયું હોય, ઓગસ્ટનું બી હવે આવી જ જશે. મતલબ કે જુલાઈ અને ઓગસ્ટનું અને જુલાઈનું આવી ગયું હોય, ઓગસ્ટનું આવી ગયું હોય, સપ્ટેમ્બરનું ઓગસ્ટનું હવે આવશે. તો જુલાઈ મહિનાનું તો કરંટ અફેર્સનું મેગેઝિન વાંચી શકાય કે ન વાંચી શકાય? વાંચી શકાય. કરંટ અફેર્સ કોઈ શીખવાડશે નહીં. લેક્ચર આવશે પણ કરંટ અફેર્સ કઈ રીતે વાંચવાનું હોય? જાતે જ તૈયારી કરવાની હોય. એ ભણવાનો વિષય નથી, એ ખાલી શેનો વિષય છે? તો આજે ઘરે જઈને બીજું કરો કે ન કરો, 1 મહિનાની કરંટ અફેર્સના મેગેઝિન વાંચવાની શું કરી દેવાય? શરૂ. એટલે એટલું પરીક્ષા વખતે લોડ કેવો રહે? ઓછો રહે. કારણ કે બીજું ઘણું બધું હજી 7 વિષય ભણવાના શું રહે? બાકી છે. ડન છે? રેડી છે? ચાલો. તો જોયું મિત્રો, સરે એટલા ઓછા સમયમાં એસટીઆઈના ટોપિકની તમને કેવી સારી રીતે માહિતી આપી. તો આવા જ દરેક ફેકલ્ટી દ્વારા દરેક વિષયને તૈયાર કઈ રીતે કરવા અને એસટીઆઈની પ્રિલિમિનરી પરીક્ષા આટલા ટૂંકા સમયમાં પાસ કઈ રીતે કરવી, આની રણનીતિ મેળવવા, આની સાચી દિશા મેળવવા, આનું માર્ગદર્શન મેળવવા માટે લિબર્ટી કરિયર એકેડમી દ્વારા ગુજરાતની સર્વશ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટી ટીમ દ્વારા એસટીઆઈની નવી બેચ તારીખ 9મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ બેચની અંતર્ગત તમને ગુજરાતની અનુભવી ફેકલ્ટીના ડેઇલી લેક્ચર મળશે. લેક્ચર બાદ તમને ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. લિબર્ટી પબ્લિકેશનનું સારામાં સારું મટીરિયલ આપવામાં આવશે. યુનિટ ટેસ્ટ લેવામાં આવશે, ફૂલ મોક ટેસ્ટ, ઓફલાઈન રીડિંગ ફેસિલિટી અને સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન બેચમાં જોડાય છે તેના માટે ઓનલાઈન કોર્સ ફ્રીમાં છે. અને મિત્રો તારીખ 9મી સપ્ટેમ્બર સુધી એડમિશન લેનાર વિદ્યાર્થીઓનું 10,000 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ આ વખતે એસટીઆઈ બનવાનું સપનું જોઈ રહ્યા છે એના માટેની આ એક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા જોરદાર બેચ લઈને આવી રહી છે. તો જે વિદ્યાર્થીઓને એસટીઆઈ બનવું છે જલ્દીથી આ બેચમાં જોડાઓ. સ્ક્રીન પર દેખાતા નંબરનો સંપર્ક કરો. 9મી સપ્ટેમ્બર પહેલાં એડમિશન લઈ ડિસ્કાઉન્ટ મેળવો અને એસટીઆઈ બનવાનું સપનું સાકાર કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તો પહેલો પર્વતનો પ્રકાર થઈ ગયો. કયો પ્રકાર થઈ ગયો? ગેડ. બીજો હું લઉં કે બીજો પર્વતનો કયો પ્રકાર છે? તો બીજાનું નામ છે ખંડ પર્વત. પહેલાનું નામ શું હતું? ગેડ. બીજાનું નામ શું હતું? ખંડ. બોલો, ભારતમાં કયો ગેડ પર્વત હતો? ઉત્તર અમેરિકામાં કયો હતો? દક્ષિણ અમેરિકામાં કયો હતો? યુરોપમાં કયો હતો? આફ્રિકામાં કયો હતો? એટલાસ હતો. ડન છે? બીજો જોઈએ ખંડ. ખંડ પર્વત કઈ રીતે બને? તો માની લો કે એમ કહો કે આ બહુ મોટી પ્લેટ છે, એક બર આ બાજુ લાગે, એક બર આ બાજુ લાગે, એટલે બંને બરો કઈ દિશામાં લાગી રહ્યા છે? વિરુદ્ધ દિશામાં લાગી રહ્યા છે. માની લો કે હું અહીંયા ઊભો છું, મને કોઈ આ બાજુથી ખેંચે ને કોઈ આ બાજુથી ખેંચે, તો બંને બાજુથી ખેંચે તો વચ્ચેની હાલત કેવી થઈ જાય? ઢીલી પોચી થઈ જાય. તો બની શકે ક્યાંક ને ક્યાંક બંને બાજુથી જો ખેંચાર બળ લાગે ને તો વચ્ચેથી શું પડી જાય? તો કે વચ્ચેથી તિરાડ પડી જાય, એટલે વચ્ચે ક્યાંક ને ક્યાંક ક્રેક બોલી જાય. હવે જો વધારે ખેંચશે ને તો એક સમય એવો આવશે કે જે ભાગમાં ક્રેક બોલી હતી એ ભાગ ક્યાં બેસી જાય? નીચે. અને બાકીનો આ ભાગ ઉપર રહી જાય. આ ભાગ ક્રેકવાળો છે અને જે ભાગ નીચે બેસી ગયો એને શું કહેવાય? ખીણ કહેવાય. અને અહીંયાથી જુઓ તો આ પહેલો ખંડ પડી ગયો અને આ બીજો ખંડ પડી ગયો. માટે આ પ્રકારના પર્વત અને કયો પર્વત કહેવાય? ટૂંકમાં ખંડ પર્વત કંઈક આ રીતનો દેખાતો હશે. આ પર્વતને કયો પર્વત કહેવાય? ખંડ પર્વત કહેવામાં આવે છે. કેવી રીતે બને એ કોઈ પૂછશે નહીં, પણ કયા ઉદાહરણો છે પરીક્ષા માટે વધારે મહત્વના છે. જે ભાગ નીચે બેસી ગયો એને ખીણ કહેવાય અને ખીણમાંથી આ રીતે જે વહે એને શું કહેવાય? ટૂંકમાં નદીઓ ક્યાંથી વહેતી હોય? ખીણમાંથી વહેતી હોય. માની લો કે ખીણ પૂરી થઈ ગઈ તો નદીના પાણી ઉપરથી ક્યાં પડશે? નીચે. તો આને શું બનાવ્યો કહેવાય? ધોધ બનાવ્યો કે. તો જે નદીઓ ખીણમાંથી વહે એ કમ્પલસરી શું બનાવતી હોય? ધોધ. અને માની લો કે આની નીચે હું ટર્બાઇન ગોઠવું તો ટર્બાઇન ફરે કે ન ફરે? ફરે. તો કઈ ઉર્જા ઉત્પન્ન થાય? જળ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો જે નદી ધોધ બનાવતી હોય કમ્પલસરી શું ઉત્પન્ન કરતી હોય? જળ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતી હોય. આ આપણો વિષય નથી પણ વધારાની માહિતી. ઉદાહરણો કયા છે તો પહેલાં ભારતમાં જોઈ લઈએ. ભારતમાં ખંડ પર્વતના ઉદાહરણ કયા છે? તો એકનું નામ શું છે? વિંધ્ય. બીજાનું નામ શું છે? સાતપુડા. ત્રીજાનું નામ શું છે? સહ્યાદ્રી. વિંધ્ય, સાતપુડા અને સહ્યાદ્રી કયા પ્રકારના પર્વત છે? ખંડ પર્વત છે. વિશ્વમાં એક દેશ છે જે દેશનું નામ છે જર્મની. આ જર્મનીમાં એક ખંડ પર્વત છે જેનું નામ છે હોસ્ટ નામનો પર્વત. કયો પર્વત છે? હોસ્ટ. આ કયા પ્રકારનો પર્વત છે? ખંડ પર્વત છે. ભારતમાં કયા કયા? વિંધ્ય, સાતપુડા, સહ્યાદ્રી અને જર્મનીમાં કયો છે? હોસ્ટ પર્વત છે. હું એમ કહું કે માની લો કે આ વિંધ્ય છે અને આ કઈ છે? સાતપુડા છે. તો વિંધ્ય અને સાતપુડાની વચ્ચેથી એક નદી પસાર થાય જે નદીનું નામ શું છે? નર્મદા છે. તો નર્મદા ખીણમાંથી વહેતી હોય. કેમ? તો કે ઉપર ને નીચે કયા પર્વત છે? ખંડ પર્વત છે. તો નદી ખીણમાંથી વહેતી હોય તો ધોધ બનાવે કે ન બનાવે? બનાવવા જ પડે. માટે નર્મદા નદી 4 ધોધ બનાવે. એક તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં સુરપાનેશ્વરનો ધોધ બને.
3 ધોધ મધ્યપ્રદેશમાં બને, દૂધધારા, કપિલધારા અને ધુઆધાર. તો બોલો નર્મદા નદીમાંથી જળ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોવી જોઈએ કે ન થતી હોવી જોઈએ? માટે તમે ન્યૂઝમાં સાંભળતા હશો કે સરદાર સરોવર ડેમ ભરાઈ ગયો અને ટર્બાઇન શું કરવામાં આવ્યા? શરૂ કરવામાં આવ્યા. ડન છે. તો ટૂંકમાં આ વસ્તુ મહત્વની નથી, ઉદાહરણ મહત્વના છે. વિંધ્ય, સાતપુડા અને સહ્યાદ્રી. જર્મનીમાં કયો છે? હોશ. તો બોલો પહેલો કયા પ્રકારનો પર્વત હતો? ગેડ. બીજો કયો છે? ખંડ. બે રેડી થઈ ગયા. ટોટલ કેટલા ભરવાના? 4. હવે આપણે શરૂ કરીએ. કેટલામો પ્રકાર શરૂ કરીએ? ત્રીજો પ્રકાર શરૂ કરીએ, જેનું નામ છે જવારામુખી પર્વત. તો જો જવારામુખી ફાટે કેમ, પહેલાં એ સમજો. આપણે આગળ જતાં આખું ચેપ્ટર ભણશું, જવારામુખી નામનું ચેપ્ટર ભણશું. જવારામુખી ફાટે કેમ, તો હું એમ કહું કે માની લો કે આ એક પ્લેટ છે અને એક આ બીજી પ્લેટ છે. આ બંને પ્લેટ એકબીજા સાથે ટકરાય અને ટકરાયા પછી શું થાય? તો ટકરાયા પછી એક પ્લેટ નીચે જાય ને એક પ્લેટ ક્યાં જાય? ઉપર જાય. કઈ પ્લેટ નીચે જાય? તો જેનો વજન વધારે હોય નીચે જાય, જેનો વજન ઓછો હોય ક્યાં જાય? ઉપર. તો માની લો કે આ પ્લેટ નીચે જાય ને તો આ બંને પ્લેટ વચ્ચે શું થાય? તો કે બંને પ્લેટ વચ્ચે ઘર્ષણ થાય અને ઘર્ષણ થાય તો તાપમાન વધે. જેમ કે તમારા બે હાથ ઘસો તો શું લાગે? ગરમી લાગે. તાપમાન વધે તો આ પ્લેટ જે નીચે જઈ ગઈ હતી પ્લેટ શું થઈ જાય? પીગળી જાય. હવે માની લો કે તમારી પાસે શેરડી હોય અને એનો રસ કાઢો તો એને શેરડીનો રસ કહેવાય. અને આ પ્લેટ છે ને એને ભૂગોળની ભાષામાં ભૂ કહેવાય, કારણ કે આ જમીન જ છે. ભૂ એટલે જમીન. અને એનો રસ કાઢો તો એને શું કહેવાય? ભૂ રસ કહેવાય. એટલે પ્લેટ પીગળી ગઈ. હું એમ કહું કે એક બરફનો ટુકડો છે જે હાલ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. પણ બરફને ગરમ કરો તો એનું શું બની જાય? પાણી. જે કઈ અવસ્થામાં છે? પ્રવાહીમાં છે. બોલો તો બરફને વધારે જગ્યા જોઈએ કે પાણીને? પાણીને વધારે જોઈએ. અને પાણીને ગરમ કરું તો એ શું બની જાય? સૌથી વધારે જગ્યા કોને જોઈએ? વાયુને જોઈએ. તો અહીંયા આ પ્લેટ પીગળી ગઈ એટલે શું બની ગયો? ભૂરસને જગ્યા કેવી જોઈએ? વધારે જગ્યાની શોધમાં એ ક્યાં આવે? બહાર આવે, જેને આપણે જવારામુખી ફાઇટો કહીએ. એટલે કે આ જવારામુખી પર્વત આ રીતે લાવા આમ બહાર આવે ને તો પહેલાં ઉપર ઉડે અને પછી ક્યાં બેસે? નીચે. ઉપર ક્યાં ઉડે? તો હું એમ કહું કે આ પાણીની નળી છે, એમાંથી પાણી આ રીતે નીચે પડે છે. પણ તમારે પાણી દૂર સુધી છાંટવું હોય તો તમે વચ્ચે શું રાખી દો? આંગળી રાખી દો. એટલે પાણીને બહાર આવવા માટે જગ્યા કેવી મળે? ઓછી. તો પાણી ક્યાં સુધી જાય? દૂર સુધી જાય. મતલબ કે આ લાવા ક્યાં ઉડે? દૂર સુધી ઉડે. અને નીચે બેસે તો આ જે પર્વત બને એ જવારામુખીનો લાવાનો બને અને આ પર્વતને કયો પર્વત કહેવાય? જવારામુખી પર્વત કહેવાય. પણ માની લો કે જવારામુખી અહીંયાથી ફાઇટો ને તો બહાર આવશે. પણ માની લો કે અહીંયાથી ફાઇટો તો આટલું બધું ડિસ્ટન્સ કાપીને બહાર નહીં આવે. જવારામુખી ફાટશે તો ખરા, પણ લાવા ક્યાં ઠરી જાય? અંદર ને અંદર ઠરી જાય. અહીંયાથી બહાર આવીને આ રીતે. તો માની લો કે આ બહાર આવી ગયો તો લાવા કહેવાય, પણ અંદર ને અંદર રહી ગયો તો આની માટે શબ્દ શું વપરાય? મેઘમાં વપરાય. આ છે તો બંને સરખું જ. દીકરો ઘરે હોય તો દીકરો કહેવાય, દીકરો સાસરીએ જાય તો જમાઈ કહેવાય. એમ બહાર નીકળે તો લાવા, અંદર ઠરી જાય તો મેઘમાં. આ લાવા બહાર આવે ત્યારે કેવા રંગનો હોય? તો બહાર આવે ત્યારે કેવા રંગનો હોય? લાલ રંગનો હોય. અને ઠંડો પડે પછી કેવો રંગ થઈ જાય? કાળો રંગ થઈ જાય. આટલું ડન છે. પહેલાં ઉદાહરણ જોઈ લઈએ કે જવારામુખી પર્વતના ઉદાહરણ કયા કયા. તો બહુ દૂર જવાની જરૂર નથી, નજીકમાં જ. એક છે ચોટીલા, બીજો કયો છે? પાવાગઢ છે, અને એના પછી કયો છે? ગિરનાર છે. ચોટીલા, પાવાગઢ અને ગિરનાર કયા પ્રકારના પર્વત છે? જવારામુખી પ્રકારના પર્વત છે. આટલું રેડી? તો સાહેબ આવી કોઈ પ્રોસેસ ખરા કે જ્યાં ભારતમાં જવારામુખીનો લાવા બહાર આવતો હોય? તો કે હા. તમે અંદમાન નિકોબારમાં જાઓ ને ત્યાં એક ટાપુ છે, જે ટાપુનું નામ શું છે? બેરન નામનો ટાપુ છે. અહીંયા જવારામુખી આવેલો છે. ટાપુ મતલબ કે ચારે બાજુ શું હશે? પાણી હશે. તો આ બેરન ટાપુની ચારે બાજુ શું આવેલું હશે? પાણી. અને આ બેરનમાં છે ને સતત લાવા બહાર આવે છે. અને આ લાવા બહાર આવે તો પાણીમાં ઢોરાય કે ન ઢોરાય? ઢોરાય. બોલો લાવા બહાર આવે ત્યારે કેવા રંગનો? લાલ રંગ. ઠંડો પડે પછી તો આ પાણી કેવા રંગનું થાય? કાળા રંગનું થાય. માટે આને હિન્દીમાં આવું કહેવાય કે પાણી કાળા રંગનું થઈ ગયું, માટે આને શું કહેવાય? કાલા પાણી કહેવાય. તો આ જોઈને કંઈ યાદ આવે? જેને કાલા પાણીની સજા થતી એને ક્યાં મોકલી દેવામાં આવતા? અંદમાન નિકોબાર. તો કાલા પાણી શબ્દ ક્યાંથી આવ્યો? જવારામુખી ઉપરથી આવ્યો. કારણ કે લાવા ઠંડો પડે પછી કેવા રંગનો થાય? કાળા રંગનો થાય. પ્રખ્યાત જેલ આવેલી છે અહીંયા. જેલનું નામ શું છે? સેલ્યુલર જેલ. જેને કાલા પાણીની સજા થાય અને કઈ જેલમાં મોકલી દેતા? સેલ્યુલર જેલમાં મોકલી દેતા. અને આવી સજા કોને થયેલી હતી? તો કે વીર સાવરકરને થયેલી. ગુજરાતના એક વ્યક્તિને થઈ હતી, તેનું નામ હતું આનંદના હતા, મુખી ગરબરદાસ, એમને પણ થઈ હતી. આ સેલ્યુલર જેલ તમે જેને કહો છો ને, પહેલાં સેલ્યુલર જેલ નહોતી. અહીંયા ભૂતકાળમાં શું હતું? તો કે અહીંયા ભૂતકાળમાં સેલ્યુલર શું હતો? મહેલ હતો. અંગ્રેજોએ રહેવા માટે મહેલ બનાવ્યો હતો, પણ જેવું બાંધકામ પૂરું થયું એવું મેલેરિયા ફાટી નીકળ્યો, માટે મહેલનું કામ પોસ્ટપોન કર્યું ને એ મહેલને શું બનાવી દીધી? જેલ બનાવી દીધી. ડન છે. એ અલગ વિષય છે. પણ હાલ ઉદાહરણ યાદ રાખજો. કયા કયા? ચોટીલા, પાવાગઢ અને ગિરનાર. કયા પ્રકારના પર્વત છે? જવાહર. તો બોલો ટોટલ કેટલા પ્રકાર થયા? પહેલો કયો જોયો? બીજો કયો? ત્રીજો કયો?
ભારતમાં ગેડ કયો? એક આફ્રિકામાં ગેડ હતો, એટલાસ હતો. ભારતમાં ખંડ પર્વત કયા 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 કયા? વિંધ્ય, સાતપુડા, સહ્યાદ્રી. એક જર્મનીમાં હોસ્ટ પર્વત, અને ભારતમાં જ્વારામુખી પર્વત કયા કયા? ચોટીલા, પાવાગઢ અને ગિરનાર. બોલો આવડે કે ન આવડે? 3 પૂરા થયા. છેલ્લો પ્રકાર જોઈએ જેનું નામ છે અવશિષ્ટ પર્વત. કયા પ્રકારનો પર્વત જોવો છે? અવશિષ્ટ. હવે હું એમ કહું કે હાલ ડાયનાસોર જોવા નથી મળતા, તો હાલ ડાયનાસોરના માત્ર ને માત્ર શું જોવા મળે? અવશેષો જોવા મળે. તો હું એક પર્વત દોરું, તમારે મને કહેવાનું કે આ કયા પ્રકારનો છે. બોલો કયા પ્રકારનો પર્વત? ગેડ પર્વત. હજી એક બીજો દોરું, બોલો કયા પ્રકારનો? ખંડ પર્વત છે. હવે અત્યારે હું છે ને ગેડ પર્વત ઉપર ફરવા ગયો ને મેં ફોટો પાડ્યો. ગેડ પર્વત કંઈક આવો દેખાય છે. 50 વર્ષ પછી બીજી વાર હું અહીંયા ફરવા ગયો તો 50 વર્ષ પછી બીજી વાર ગયો ને તો ગેડ પર્વત કંઈક આવો દેખાતો હતો. જુઓ તો વચ્ચેથી ઘસાઈ ગયો હતો. કેમ? તો કે નદીઓ નીકળી હોય, પર્વતો કારણે પર્વતનું શું થયું હોય? ઘસારણ થયું હોય પવનોને કારણે. તો હવે હું આને ગેડ પર્વત કહેતો સારો લાગુ? ના. કેમ? તો પહેલાં તો આવો હતો, ત્યારે ઓરિજિનલ ગેડ હતો. તો એવું કહેવાય કે હવે ગેડ પર્વતના માત્ર શું બચ્યા? અવશેષો બચ્યા. તો આને કયા પ્રકારનો પર્વત કહેવાય? અવશિષ્ટ પર્વત કહેવાય. કે જ્યારે ગેડ જેવો ન લાગે. માની લો કે કોઈ ખંડ પર્વત છે, પણ વર્ષો પછી કંઈક આવો લાગે છે, તો બોલો તો આને ખંડ કહેતા સારો લાગે કે ન લાગે? ન લાગે. તો આને કયો પર્વત કહેવાય? અવશિષ્ટ. ટૂંકમાં જરૂરી નથી કે અવશિષ્ટ પર્વત ગેડ પણ હોય. અવશિષ્ટ પર્વત ગેડ પણ હોઈ શકે, અવશિષ્ટ પર્વત ખંડ પણ હોઈ શકે, અને અવશિષ્ટ પર્વત કેવો હોઈ શકે? જ્વારામુખી પણ હોઈ શકે. જ્યારે ગેડ જેવો ન લાગે, ખંડ જેવો ન લાગે, જ્વારામુખી જેવો ન લાગે, તો એને કયો પર્વત કહેવાય? અવશિષ્ટ પર્વત કહેવાય. હારું મગજમાં બેસી ગયું. તો ઉદાહરણ કયા છે એ સમજીએ. તો હું એમ કહું કે એક ભારતમાં અવશિષ્ટ પર્વત છે જેનું નામ છે અરવલ્લી. શું નામ છે? અરવલ્લી. આ કયા પ્રકારનો પર્વત? અવશિષ્ટ. પણ મને એમ કહો કે અરવલ્લી જન્મો ત્યારથી અવશિષ્ટ હશે? ભૂતકાળમાં કાં તો કેવો હોવો જોઈએ? ગેડ. કાં તો કેવો હોવો જોઈએ? ખંડ. કાં તો કેવો હોવો જોઈએ? હવે હું બીજું વિધાન લખું, તમારે નક્કી કરવાનું કે પહેલાં કેવો હતો? અરવલ્લી વિશ્વનો સૌથી જૂનો. અરવલ્લી વિશ્વનો સૌથી જૂનો કેવો પર્વત છે? ગેડ. મતલબ કે પહેલાં કેવો હતો, પણ કેવો થઈ ગયો? જૂનો થઈ ગયો. એટલો બધો જૂનો થઈ ગયો કે હવે કોના જેવો નથી લાગતો? ગેડ. માટે એને કયો પર્વત કહેવાય? અવશિષ્ટ પર્વત કહેવાય છે. સમજાય કે ન સમજાય? હજી એક ઉદાહરણ લખું ભારતમાં, જેનું નામ છે પૂર્વ ઘાટ. કયો ઘાટ છે? પૂર્વ ઘાટ. કયા પ્રકારનો પર્વત? અવશિષ્ટ પર્વત. હલો ડન છે? રેડી છે? તો હવે બોલો પર્વતોના કેટલા પ્રકાર? 4. પહેલું કયો? બીજો કયો? ત્રીજો કયો? ચોથો કયો? અવશિષ્ટ. ભારતમાં જ્વારામુખી કયા કયા? ચોટીલા, ગિરનાર, અવશિષ્ટ પર્વત 2. કયા કયા? અરવલ્લી અને પૂર્વ ઘાટ. ડન છે? રેડી છે? તો અહીંયા આપણે હજી ભારતનું ભૂપૃષ્ઠ શરૂ નથી કર્યું. ભૂપૃષ્ઠનો એક ભાગ પર્વતો અને એના ખાલી શું જોયા? પ્રકારો જોયા. ક્યાંક ઈચ્છા થાય તો આવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો ગેડ પર્વત છે, નીચેનામાંથી કયો ખંડ પર્વત છે. રેડી છે? ડન છે? હવે આપણે ભારતના શું શરૂ કરીએ? પર્વતો શરૂ કરીએ. તો જો ભારતના પર્વતો શરૂ કરવા હોય તો અહીંયાથી કરાય ને, એટલે કે ઉપરવાળા પર્વત શરૂ કરાય. તો પહેલાં આને જોઈએ. અહીંયા જે પર્વત આવેલા છે એને આપણે કોના તરીકે ઓળખીએ છીએ? હિમાલય. હિમાલયનો મતલબ થાય સંધિ છૂટી પાડો, એટલે હિમ વત્તા હાલે. મેઘાલયનો મતલબ થાય મેઘ વત્તા હાલે. જ્યાં વરસાદ વધારે પડે તો મેઘાલય કહેવાય, પણ જ્યાં હિમ વધારે પડે એટલે કે બરફ વધારે પડે તો એને શું કહેવાય? હિમાલય કહેવામાં આવે છે. મતલબ નામ ઉપરથી એટલું ફિક્સ છે કે બરફ કેવો પડતો હશે? વધારે. કેમ? તો તમે ઊંચાઈએ જેમ જાઓ ને એમ તાપમાન ઘટે. માટે માઉન્ટ આબુને આપણે હિલ સ્ટેશન કહીએ છીએ. માટે માઉન્ટ આબુ જવું હોય તો આમ ગોર ઘૂમીને ઉપર જવું પડે. ડન છે? ઊંચાઈ જાઓ તો તાપમાન ઘટે, પણ નીચાઈએ જાઓ તો તાપમાન વધે. માટે કોઈ તમે ઊંડા ખાડામાં ઉતરો કે ઊંડી ખીણમાં ઉતરો તો ત્યાં ઠંડી ન લાગે, ત્યાં શું લાગે? ગરમી લાગે. એ અલગ છે, આગળ જતાં જોશું. અહીંયાથી શરૂ કરીએ ને, અહીંયાથી પર્વતો શરૂ કરવા હોય તો સૌથી પહેલાં કયો પર્વત આવે? હિમાલય આવશે. એટલે આપણે ક્યાંથી શરૂ કરીએ? હિમાલયથી શરૂ કરીએ. ડન છે? રેડી? તો સમજો. હિમાલય સમજતા પહેલાં પણ હજી એક વસ્તુ સમજવી પડશે, પછી આપણે હિમાલય ઉપર આવીએ. હું એમ કહું કે તમે અત્યારે જેવી પૃથ્વી જોવો છો ને, વર્ષો પહેલાં એવી પૃથ્વી નહોતી. વર્ષો પહેલાં છે ને આટલો ભાગ છે ને એ જમીનનો ભાગ હતો અને એને પેન્જિયા કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? પેન્જિયા. અને અહીંયા આજુબાજુ છે ને દરેક જગ્યાએ પાણી હતું, અને પાણીને કંઈક નામ આપવું પડે, માટે આ પાણીને નામ આપ્યું હતું પેન્થાલસા. અને પેન્જિયા નામ આપ્યું હતું ને આને શું નામ આપ્યું હતું? પ્રશ્ન થાય કે હવે વિચિત્ર નામ કેમ આપ્યા હશે? તો જે દેશમાં શોધ થઈ હોય ને એ ત્યાંના પોતાના નામ આપે. જેમ કે આની શોધ આપણે ગુજરાતમાં કરી હોત અથવા ભારતમાં કરી હોત તો આપણા વૈજ્ઞાનિકો આને આપણા જેવા નામ આપત કે આને આશ્રમ રોડ કહી દે, આને રિવરફ્રન્ટ કહી દે. તો આપણે એવું માની લઈએ કે આશ્રમ રોડ એટલે આ પેન્જિયા છે. તો ડન છે. એટલે આ વિચિત્ર નામ કેમ છે ખબર પડી? કારણ કે એ એમના દેશમાં શોધ થયેલી છે, માટે એમને એમના લેંગ્વેજના નામ આપ્યા. આગળ જતાં છે ને આ પેન્જિયાના 2 ટુકડા થયા. પેન્થાલસા એટલે પાણી અને પેન્જિયા એટલે જમીન. પેન્જિયાના કેટલા ટુકડા થયા? 2. કોના કારણે ટુકડા થયા? તો કે ભૂકંપને કારણે થયા.
એક ટુકડો અહીંયા થયો, ધ્યાનથી સમજજો. આ પરીક્ષા માટે મહત્વનું નથી, પણ મારે તમને હિમાલય ઉપર લાવવા છે. એટલે એક ટુકડો અહીંયા થયો અને એક ટુકડો ક્યાં થયો? નીચે થયો. અને જો એક ટુકડો ઉપર ને એક ટુકડો નીચે થાય તો વચ્ચે પાણી આવે કે ન આવે? હવે આને આમ ટુકડો ટુકડો બોલાવતા તો સારા ન લાગીએ ને, આના કંઈક નામ પાડવા પડે. તો બંને ટુકડાના આપણે નામ પાડીએ. ઉપરવાળો જે ટુકડો છે એનું નામ પાડ્યું લોરેશિયા, અને નીચેવાળા ટુકડાનું નામ શું પાડ્યું? તો કે ગોંડવાના લાઈન. ઉપરવાળા ટુકડાનું નામ પાડ્યું લોરેશિયા, નીચેવાળા ટુકડાનું નામ શું પાડ્યું? ગોંડવાના લાઈન. એટલે બે ટુકડા થયા. કોના બે ટુકડા થયા? પેજે. તો વચ્ચે પાણી આવી જાય. આગળ જતા આ જે લોરેશિયા છે ને એના 3 ટુકડા થયા. કેટલા ટુકડા થયા? 3. ધ્યાનથી સમજજો. તો હું છે ને નવી સ્લાઇડ લઈ લો, પછી તમે લખજો. એક ટુકડો અહીંયા થયો, જેને આજે આપણે કયો ખંડ કહીએ છીએ? ઉત્તર અમેરિકા કહીએ છીએ. એક ટુકડો અહીંયા થયો, જેને આપણે કયો કહીએ છીએ? તો બોલો, તો આ બંનેની વચ્ચે જગ્યા બને તો પાણી આવે કે ન આવે? જેને આપણે એટલાન્ટિક મહાસાગર કહીએ છીએ. ઓટોમેટિક પાણી ત્યાં આવી ગયું જગ્યા ભરાવા માટે. આની બાજુમાં એક ખંડ આ રીતે બન્યો, જેને આજે આપણે શું કહીએ છીએ? એશિયા કહીએ છીએ. આ 3 ટુકડા થયા. કોના ટુકડા થયા? લોરેશિયાના. આ ગોંડવાના લેન્ડના 4 ટુકડા થયા. એક ટુકડો અહીંયા થયો, જેને આજે આપણે કયો ખંડ કહીએ છીએ? દક્ષિણ અમેરિકા કહીએ છીએ. એક ટુકડો અહીંયા થયો, જેને આજે આપણે કયો ખંડ કહીએ છીએ? આફ્રિકા કહીએ છીએ. એક ટુકડો અહીંયા થયો, જેને આજે આપણે કયો ખંડ કહીએ છીએ? એન્ટાર્કટિકા કહીએ છીએ. અને એક ટુકડો આ બાજુ ગયો, જેને આજે આપણે કયું કહીએ છીએ? તો બોલો, ઓસ્ટ્રેલિયાની ચારે બાજુ શું હોય? પાણી. માટે આપણે એને ટાપુ કહીએ છીએ. અને અહીંયા પાણી હોય કે ન હોય? હોય. તો આને આપણે કયો મહાસાગર કહીએ છીએ? પેસેફિક. અહીંયા પાણી આવે કે ન આવે? આવે. તો આને કયો મહાસાગર કહીએ છીએ? હિન્દ. પાછું અહીંયા પાણી આવે, આને આપણે પેસેફિક કહીએ છીએ. કેમ? તો કે પૃથ્વી ગોળ જે આ બાજુ હોય એ સામેની બાજુ હોય. તો આ વચ્ચે જે પાણી થઈ ગયું અને આપણે શું કહીએ છીએ? મહાસાગર કહીએ છીએ. આ પરીક્ષા માટે કામનું નથી. મારે તમને હિમાલય ઉપર લાવવા છે ને, એટલે આ વસ્તુ મેં કથા શરૂ કરી છે. સમજો. હું એમ કહું કે અહીંયા છે ને આ રીતે એક પ્લેટ લટકતી હતી અહીંયા, અને આ પ્લેટનું નામ હતું યુરેશિયા પ્લેટ. કઈ પ્લેટ હતી? યુરેશિયા પ્લેટ. અહીંયાથી આફ્રિકામાંથી એક પ્લેટ છૂટી પડીને આમ ઉપર આવતી હતી. ક્યાંથી છૂટી પડીને? આફ્રિકામાંથી. અને આ પ્લેટનું નામ હતું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. કઈ પ્લેટ? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. જે ગતિ કરતી હતી, કઈ પ્લેટ તરફ ગતિ કરતી હતી? યુરેશિયા. તો બોલો, તો આ બંનેની વચ્ચે પાણી હોય કે ન હોય? હોય. કઈ બે પ્લેટ વચ્ચે હોય? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયા પ્લેટ ગતિ નહોતી કરતી. આ પ્લેટ કેવી હતી? સ્થિર હતી. મારે તમને હિમાલય ઉપર લાવવા હોય, હું ડાયરેક્ટ એમ કહું કે યુરેશિયા પ્લેટ ક્યાંથી આવી, તો હવે તમને ખબર પડી ગઈ કે અહીંયા હતી. આફ્રિકામાંથી એક પ્લેટ છૂટી પડી, જેનું નામ શું હતું? ઇન્ડો ઓસ્ટ્રેલિયન. કઈ પ્લેટ ગતિમાં હતી? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ગતિમાં હતી. આ દર વર્ષે ખસે. કેટલું ખસે? 5 થી 10 સેન્ટીમીટર. ક્યાં ખસે? ઉપરની બાજુ ખસે. હવે આને છે ને હું ઝૂમ કરી દઉં, તો હું આમ કહું કે આ બાજુ એક ઉપરની બાજુ એક પ્લેટ હતી, જે પ્લેટનું નામ શું હતું? યુરેશિયા પ્લેટ. અને એક પ્લેટ આમ નીચેની બાજુ હતી, આ પ્લેટનું નામ શું હતું? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. કઈ પ્લેટ ગતિમાં હતી? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. દર વર્ષે કેટલું ખસે? 5 થી 10. કઈ દિશામાં ખસે? ઉપરની દિશામાં ખસે. અને બંનેની વચ્ચે પાણી હોય કે ન હોય? હોય. તો આ બંનેની વચ્ચે શું હતું? આને પાણી પાણી કહેતા તો સારું ન લાગે. આનું કંઈક નામ પાડી દઈએ. આ પાણીને કયો સાગર કહેવામાં આવે? તો કે આને કહેવામાં આવે ટેથિસ સાગર. કયો સાગર? ટેથિસ સાગર. ફરીથી નીચેવાળી પ્લેટનું નામ શું? ક્યાંથી આવી હતી? આફ્રિકાની બાજુમાં. એક ઉપર હતી જ. શું નામ હતું? યુરેશિયા. બંનેની વચ્ચે કયો સાગર હતો? ટેથિસ સાગર હતો. આ પ્લેટ ગતિમાં હતી, આ પ્લેટ કેવી હતી? સ્થિર હતી. આ પ્લેટ ગતિ કરતી કરતી આવી. એક સમય એવો આવ્યો કે બંને પ્લેટ ટકરાઈ ગઈ. કઈ પ્લેટ ટકરાઈ ગઈ? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને કઈ પ્લેટ? જો બે પ્લેટ ટકરાની ને, તો આ બાજુનું પાણી આમ આવતું રહ્યું, જેને આપણે અરબ સાગર કહીએ છીએ. આ બાજુનું પાણી અહીંયા આવતું રહ્યું, જેને આપણે શું કહીએ છીએ? બંગાળની ખાડી. અને દરિયાનું ભૂપૃષ્ઠ હતું ને, બે પ્લેટ ટકરાવાના કારણે દરિયાની નીચેનો ભાગ ધીમે 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 શું થઈ ગયો? ઉંચકાઈ ગયો. તો દરિયાનો ભાગ આ પહેલી વખત ઉંચકાનો, આ બીજી વખત ઉંચકાનો, અને ટોટલ કેટલામી વખત ઉંચકાનો? ત્રીજી વખત, જેને આજે આપણે શું કહીએ છીએ? હિમાલય કહીએ છીએ. તો ધ્યાનથી સમજજો. હિમાલય કોના ઉંચકાવાથી બન્યો? ટેથિસ સાગર. તો બે પ્લેટ ટકરાય અને વચ્ચે રહેલો ભાગ ઉંચકાઈ જાય તો એ કયા પ્રકારનો પર્વત બને? ગેડ પર્વત બને. યાદ કરો. માટે હિમાલય કયા પ્રકારનો પર્વત છે? ગેડ પર્વત છે. આ રૂડન છે. આવો પ્રશ્ન પૂછાય. ટેથિસ સાગરના ઉંચકાવાથી હિમાલયની કેટલી શાખા બની? 3 શાખા. હવે આને પહેલું, બીજું, ત્રીજું એવું બોલાવતા સારું ન લાગે. ઘરમાં 3 છોકરા હોય તો મોટો નાનો કઈ રીતે બોલાવો? 2 હોય તો ઠીક છે. માટે આના નામ પાડવા પડે. માટે 3 શાખાના શું પાડીએ? નામ પાડીએ. ઘરમાં જે મોટો દીકરો હોય ને, એને બૃહદ વ્યક્તિ કહીએ. બૃહદનો અર્થ થાય મોટો.
તો ત્રણેયમાંથી છે ને જે પહેલા જન્મ હોય ને એની ઊંચાઈ કેવી હોય? વધારે. પહેલા જન્મ હોય એની ઉંમર વધારે હોય, માટે આની ઊંચાઈ વધારે હતી, માટે આ હિમાલયનું નામ શું પાડ્યું? બૃહદ હિમાલય. ધ્યાનથી જુઓ તો આ મધ્યમાં બેઠો છે, આ બંનેની મધ્યમાં છે, માટે આનું નામ પાડ્યું મધ્ય, અથવા તો કયો હિમાલય? લઘુ હિમાલય. આ સૌથી છેલ્લે વારો હતો, એનું નામ શું પાડ્યું? શિવાલિક પાડ્યું. તો બોલો, ટેથીસ સાગર ઉચકાવાથી હિમાલયની કેટલી શાખા બની? 3. પહેલાનું નામ બૃહદ, બીજાનું નામ લઘુ મધ્ય, ત્રીજાનું નામ શિવાલિક. તો ટોટલ કેટલી બ્રાન્ચ બની? 3. પણ હું એમ કહું કે જ્યારે ટેથીસ સાગર હતો ને ત્યારે એક ઓલરેડી હિમાલયની શાખા હતી જ, કે જે ટેથીસ સાગરના ઉચકાવાથી નથી બનેલી, એ પહેલાંથી હાજર હતી જ, જે હિમાલયનું નામ છે ટ્રાન્સ હિમાલય. કયો હિમાલય? ટ્રાન્સ. હવે ધ્યાનથી સમજજો, હિમાલયની ટોટલ કેટલી શાખા? 4. પણ ટેથીસ સાગર ઉચકાવાથી કેટલી બનેલી? 3 બનેલી. તમને એમ થાય કે ભાઈ આ 4 નહીં બની હોય, તો જો 4 બની હોય તો આનું નામ મધ્ય ન પાડ્યું હોત. કેમ? તો મધ્યમાં ન આવે. મધ્યમાં ત્યારે જ આવે કે સંખ્યા કેટલી હોય? 3 હોય. તો આવો પ્રશ્ન પૂછાય, હિમાલયની ટોટલ કેટલી શાખા? પણ ટેથીસ સાગર ઉચકાવાથી કેટલી બની? તો હજી આવો ડીપમાં પ્રશ્ન પૂછાય કે હિમાલયની કઈ શાખામાં ગેડ પર્વતના અવશેષો ઓછા જોવા મળે? એટલે 4માંથી કઈ શાખા ઓછી ગેડ લાગે? ટ્રાન્સ. કેમ? તો કે ટેથીસ સાગરના ઉચકાવાથી નથી બનેલી. જો 2 પ્લેટ ટકરાઈને વચ્ચેનો ભાગ ઉચકાય તો હજી પ્રોપર કયો પર્વત હોય? ગેડ પર્વત હોય. ડન છે? સમજાય કે ન સમજાય? હવે આ બે પ્લેટ ટકરાઈ ગઈ, એમાંથી શું બની ગયો? હિમાલય બની ગયો. પણ હું એમ કહું કે આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ રહીને આની ગતિ હજી ચાલુ છે. મતલબ આ પ્લેટ હજી શું કરી રહી છે? ગતિ કરી રહી છે. ઉત્તરાયણ ઉપર પતંગનો દોરો હોય ને વચ્ચેથી તૂટી જાય તો આપણે ગાંઠ મારી દઈએ ને, તો આમાં ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયા પ્લેટ વચ્ચે અત્યારે બંને પ્લેટ જોડાઈ ગઈ છે, અને વચ્ચે જે ગાંઠ લાગી ગઈ છે એને આજે આપણે શું કહીએ છીએ? હિમાલય કહીએ છીએ. હવે પતંગ ચગાવતા હોય ને ભૂલથી એ પેંચ લાગ્યા હોય તો સૌથી મોટો ડર શું હોય? કે ઓલો ગાંઠવાળો ભાગ આવી ગયો તો ત્યાંથી કપાઈ જશે. તો બોલો, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટની ગતિ હજી ચાલુ હોય તો કયો ભાગ સૌથી વધારે હલે? હિમાલયવાળો ભાગ વધારે હલે. અને આ ભાગ હલી જાય તો આને શું આવ્યો કહેવાય? ભૂકંપ. તો બોલો, હિમાલયમાં ભૂકંપ કેવા આવવા જોઈએ? વધારે. માટે આખો હિમાલય ભૂકંપના કેટલામાં ઝોનમાં? 5મા ઝોનમાં છે. માટે ચેક કરી લો, નેપાળમાં ભૂકંપ કેવા આવે? 2 મહિના પહેલાં ભયંકર ભૂકંપ આવ્યા હતા, બરાબર છે. હંમેશા ઉત્તર ન્યૂઝમાં સાંભળશો ભૂકંપના આંચકા કયા ભારતમાં અનુભવવાના હોય? ઉત્તર ભારતમાં જ અનુભવવાના હોય. મને એમ કહો કે માની લો કે આ કોઈ પર્વત છે, આપણા ઘરમાં ભૂકંપ આવે તો દિવાલ ઉપર તિરાડ પડે કે ન પડે? પડે. તો આ પર્વત ઉપર ભૂકંપ આવે તો પર્વતે હલે ને, તો પર્વતમાં વચ્ચે શું પડી જાય? તિરાડ પડી જાય. અને અહીંયા છે ને ખતરનાક વરસાદ પડે, જેને આપણે વાદળ ફાટવું કહીએ છીએ. હિમાલયમાં વાદળ બહુ ફાટે. તો ઓલરેડી ભૂકંપને કારણે પર્વતમાં તિરાડ પડેલી જ હતી, અને ઉપરથી ભયંકર માત્રામાં શું પડ્યો? વરસાદ. તો પર્વતનો એક ટુકડો ઉપરથી ક્યાં આવ્યો? નીચે આવ્યો. અને પર્વત એટલે મુદ્દે તો જમીન, જમીનને આપણે ભૂ કહીએ, અને ભૂ નીચે આવે તો એને આપણે સંકલન કહીએ. માટે બોલો, આ ઘટનાને શું કહેવાય? ભૂસંકલન કહેવાય. તો કદાચ ડીપમાં આવો પ્રશ્ન પૂછાય કે હિમાલયમાં કઈ 2 કુદરતી આપત્તિઓ વધારે આવે? તો એક ટીક મારવાનું ભૂકંપ, અને બીજું કયું ટીક મારવાનું? ભૂસંકલન. હમણાં તમને ખબર હોય તો આપણો એક ગુજરાતી પરિવાર કેદારનાથ કે બદ્રીનાથની યાત્રાએ ગયો હતો, અને બસ ઉપર ભૂસંકલન થયું તો લગભગ 20થી 21 લોકો શું પામી ગયા? મૃત્યુ. ભૂસંકલન એટલે બીજું કંઈ નહીં, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા હશો કે આગળ એક ગાડી જતી હોય ને પર્વતનો એક ટુકડો ઉપરથી ક્યાં પડે? નીચે. આને જ ભૂસંકલન કહેવાય, જેના કારણે લાંબા ટ્રાફિક જામ થઈ જાય. કારણ કે આ ટુકડાને ક્યાંક શું કરવો પડે? દૂર કરવો પડે. જો માની લો કે ગાડી ઉપર પડી તો ગાડીના શું બોલી જાય? કૂચા બોલી જાય. પણ આવું ભૂસંકલન કોઈ દિવસ માઉન્ટ આબુ જાઓ, અંબાજી જાઓ, સાપુતારા જાઓ, ત્યાં નથી થતું. કેમ? તો કે ત્યાં ભૂકંપ નથી આવતા. સમજાય? એટલે હિમાલયમાં 2 કુદરતી આપત્તિ વધારે આવે, એક ભૂકંપ અને બીજું કયું આવે? ભૂસંકલન વધારે આવે. ડન છે? તો હિમાલય બહેનો કઈ રીતે સમજાનું? કઈ બે પ્લેટ ટકરાવાથી બહેનો? યુરેશિયા અને ઇન્ડો ઓસ્ટ્રેલિયા. ટોટલ કેટલી શાખા? 4. પણ ટેથીસ સાગર ઉંચકાવાથી કેટલી બની? 3 બની. તો જો હિમાલયને સમજવો હોય ને તો આ 4 શાખાને બનવી પડે, તો આ હિમાલય પૂરો થાય. ડન છે? એ પહેલાં હું એક વાક્ય લખું કે હિમાલય છે ને હિમાલય એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. શું લખ્યું મેં? હિમાલય વિશ્વનો કેવો છે? સૌથી ઊંચો. બીજું વિધાન લખું કે હિમાલય એ વિશ્વનો સૌથી લાંબો પર્વત નથી. હિમાલય વિશ્વનો સૌથી ઊંચો છે, પણ કેવો પર્વત નથી? સૌથી લાંબો નથી. હજી એક વિધાન લખું કે હિમાલય
એ વિશ્વનો હિમાલય વિશ્વનો સૌથી યુવાન ગેડ પર્વત છે. હિમાલય વિશ્વનો કેવો છે? સૌથી યુવાન. 3 વાક્ય લખાય એને સમજીએ. હિમાલય વિશ્વનો કેવો પર્વત છે? સૌથી ઊંચો. આવું કેમ કહી શકાય? તો અહીંયા એક શિખર આવેલું છે જેને આપણે કહીએ છીએ માઉન્ટ એવરેસ્ટ. બોલો, આ વિશ્વનું કેટલામાં નંબરનું? પહેલા નંબરનું. વિશ્વના ટોપ 10માંથી ટોપ 9 હિમાલયમાં છે. વિશ્વના 10 ઊંચા શિખરોમાંથી 9 શિખરો કઈ જગ્યાએ છે? મતલબ એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે વિશ્વનો સૌથી ઊંચો, કારણ કે માઉન્ટ એવરેસ્ટ અહીંયા 8,848 છે. બીજું મેં લખ્યું છે કે હિમાલય વિશ્વનો સૌથી લાંબો નથી. કેમ? તો કે હિમાલયની લંબાઈ છે ને 2500 કિલોમીટર જ છે. કેટલા કિલોમીટર? 2500. એક પર્વત છે જેનું નામ છે એન્ડીસ. આ વિશ્વનો સૌથી લાંબો છે. નામ સાંભળેલું એન્ડીસ? કયા ખંડમાં હતો? દક્ષિણ અમેરિકામાં. કયા પ્રકારનો હતો? ગેડ. આ વિશ્વનો સૌથી લાંબો છે. 7200 કિલોમીટર લાંબો છે. મતલબ હિમાલય લાંબો નથી, 2500 કિલોમીટર છે, પણ કેવો છે? ઊંચો છે. ત્રીજું મેં લખ્યું કે હિમાલય વિશ્વનો સૌથી ગેડ તો છે, પણ કેવો ગેડ પર્વત છે? ગેડમાં યુવાન છે. કેમ? તો કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છેલ્લે ચાઇના દ્વારા માપવામાં આવી તો આની ઊંચાઈ 8,848. પણ ચાઇના દ્વારા ઊંચાઈ માપવામાં આવી તો 0.86 સેન્ટીમીટરનો શું નોંધાણો? વધારો નોંધાણો. મતલબ કે હિમાલય હજી શું થઈ રહ્યો છે? ઊંચકાઈ. જેની ઊંચાઈ વધતી હોય કઈ અવસ્થામાં હોય? યુવાનો. તમારી ઊંચાઈ કઈ અવસ્થામાં વધે? યુવાનીમાં. માટે હિમાલય ગેડ તો છે, પણ કેવો ગેડ છે? યુવાન ગેડ છે. માટે કેમ ઊંચાઈ વધે છે? તો સમજો. આ પ્લેટ છે યુરેશિયા પ્લેટ છે. આ પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. બંને ટકરાઈ ગઈ તો એક પ્લેટ ક્યાં જશે? નીચે. એક પ્લેટ ક્યાં આવશે? ઉપર. તો આ પ્લેટ ઉપર જાય તો એની ઉપર રહેલી વસ્તુ ક્યાં જાય? વધારે ઉપર જાય. માટે ગેડ તો છે, પણ કેવો ગેડ છે? યુવાન છે. આવડે કે ન આવડે? તો હવે મારે હિમાલય ભણવો હોય તો મને આ 4 શાખા આવડવી પડે. કઈ? ટ્રાન્સ, બૃહદ, મધ્ય અને તો બોલો શરૂ ક્યાંથી કરાય? ટ્રાન્સથી કરાય. તો સૌથી પહેલાં કયો હિમાલય જોઈએ? આખો ટ્રાન્સ આજે પૂરો નહીં થાય, પણ ટ્રાન્સની એકાદી શ્રેણી પૂરો કરવાનો આપણે ટ્રાય કરીએ. બરાબર છે? તો જો હું ટાઇટલ આપું. કયો હિમાલય? ટ્રાન્સ હિમાલય. ક્યાંથી સમજો? આટલો ભાગ છે ને જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખનો ભાગ છે. અને અહીંયા તમારે ફરવા જવું હોય ને તો તમારું હૃદય છે ને કેવું રાખવું પડે? મજબૂત રાખવું પડે. કેમ? તો કે તમને ખબર હોય તો પાકિસ્તાનમાંથી આતંકવાદીની ઘૂસણખોરી કેવી થાય? વધારે થાય. તમે ન્યૂઝમાં જોતા હશો કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ પકડાના. એટલે અહીંયા ફરવાનું બહુ સારું છે અને દુનિયાનું શું કહેવાય? સ્વર્ગ કહેવાય. પણ જતાં થોડું શું રાખવું પડે? ધ્યાન રાખવું પડે. એટલે ઢીલા પોચા હૃદયવાળાનું અહીંયા ફરવા જવું એક યોગ્ય નથી. થોડું હૃદય કેવું હોવું જોઈએ? મજબૂત હોવું જોઈએ. તો હૃદયને આપણે કાળજું કહેવાય ને, તો કાળજું તમારું જે છે ને થોડું કોના જેવું રાખવું પડે? પથ્થર જેવું રાખવું પડે. જો અહીંયા જવું હોય તો કા ઉપરથી યાદ રાખજો. પહેલી શ્રેણીનું નામ શું છે? કારાકોરમ. લ ઉપરથી યાદ રાખજો લદાખ, અને જા ઉપરથી યાદ રાખજો જાસ્કર, અને પથ્થર ઉપરથી યાદ રાખજો ચોથી શ્રેણી છે જેનું નામ શું છે? પીર પંજાલ. અત્યારે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે આપેલી પર્વત શ્રેણીઓને ક્રમમાં ગોઠવો. માટે આવો પ્રશ્ન પૂછે જમ્મુ કાશ્મીરમાં આવેલી પર્વત શ્રેણીઓને ક્રમમાં ગોઠવો. તો કારાકોરમ, લદાખ, જાસ્કરની નીચે કોણ આવશે? પીર પંજાલ આવશે. હાલ આનું કામ નથી, મારે આનું કામ છે. અહીંયા એક શ્રેણી છે જેનું નામ શું છે? કૈલાસ શ્રેણી. જેની નીચે એક પ્રખ્યાત સરોવર છે જેને આપણે માન સરોવર કહીએ છીએ. માટે આપણે આવું બોલતા હોય કૈલાસ, માન સરોવર. આ 4 શ્રેણી ભેગી થાય ને, કારાકોરમ, લદાખ, જાસ્કર અને કૈલાસ, તો એને સંયુક્ત રૂપે કયો હિમાલય કહેવાય? ટ્રાન્સ હિમાલય કહેવાય. તો આવો પ્રશ્ન પૂછાય ટ્રાન્સ હિમાલયમાં કઈ કઈ શ્રેણીનો સમાવેશ થાય? તો કારાકોરમ, લદાખ, જાસ્કર અને કૈલાસ. થોડો વધારે ડિટેલમાં પ્રશ્ન પૂછાય કે ટ્રાન્સ હિમાલયની કઈ શ્રેણી ભારતની બહાર આવેલી છે? કૈલાસ શ્રેણી. જો આ કઈ જગ્યાએ આવેલી છે? તો કે આ તિબેટમાં આવેલી છે. અને તિબેટ એટલે હાલ અહીંયા કોનું શાસન છે? ચીનનું શાસન છે. ડન છે. આ પીર પંજાલ આગળ આવશે, પણ કદાચ ક્રમમાં પૂછાય તો જોથી યાદ હોય તો આપણે ટીક મારી શકીએ. ડન છે. તો હવે મારે જો ટ્રાન્સ હિમાલય ભણવો હોય તો આ 4 શ્રેણી આવડવી પડે. કઈ કઈ આવડવી પડે? કારાકોરમ, લદાખ, જાસ્કર અને કૈલાસ. તો એક હિમાલય પૂરો થાય. કયો હિમાલય પૂરો થાય? ટ્રાન્સ હિમાલય પૂરો થાય. તો શરૂ કરીએ. ક્યાંથી શરૂ કરીએ? કારાકોરમથી શરૂ કરીએ. ડન છે. તો હું ટાઇટલ આપું. કઈ શ્રેણી? કારાકોરમ.
હવે જો તમને આવું મજા ન આવે કે મારે આને કારાકોરમ કહેવું છે તો આનું હજી એક નામ પડ્યું છે આપણે. આને કારાકોરમ ન કહેવું હોય તો આને શું કહેવામાં આવે? કૃષ્ણાગિરી પણ કહેવામાં આવે. એટલે કારાકોરમનું અન્ય નામ શું છે? કૃષ્ણાગિરી આનું અન્ય નામ છે. કારાકોરમ છે ને કંઈક આ રીતે શરૂ થાય, આ રીતે અહીંયાથી આવે ભારત, જેને આપણે શું કહીએ છીએ? કારાકોરમ કહીએ છીએ. કયા દેશમાં આવે? ભારતમાં આવે. અહીંયાથી એક પર્વત શ્રેણી નીકળીને આમ જાય છે, જેનું નામ છે કુનલુન, જે કઈ જગ્યાએ જાય છે? તિબેટમાં જાય છે. એક પર્વત શ્રેણી અહીંયાથી જ નીકળે અને પાકિસ્તાનમાં જાય છે, જેને આપણે શું કહીએ છીએ? સુલેમાન કહીએ છીએ. કયા દેશમાં જાય? પાકિસ્તાનમાં જાય છે. એક પર્વત શ્રેણી અહીંયાથી જ નીકળીને આમ અફઘાનિસ્તાનમાં જાય, જેનું નામ શું છે? હિન્દકુશ છે. આ કયા દેશમાં જાય? અફઘાનિસ્તાનમાં જાય. ટૂંકમાં 4 નીકળે અહીંયાથી. આપણને કહે 4 રસ્તા ભેગા થાય, ચોકડી હોય અથવા જંકશન હોય, તો કારાકોરમ નીકળે અહીંયાથી. આનું નામ શું છે? તો આનું નામ છે પામીરની ગાંઠ. આને કઈ ગાંઠ કહેવાય? કે જ્યાંથી કઈ શ્રેણી શરૂ થાય? કારાકોરમ શરૂ થાય. તો આવો ડીપમાં પ્રશ્ન પૂછે કે કારાકોરમ શ્રેણી ક્યાંથી શરૂ થાય, તો આપણો જવાબ શું હોવો જોઈએ? પામીરની ગાંઠથી. તો બોલો, તો આપણે કારાકોરમને બનવાની જરૂર ખરા કે સુલેમાનને જરૂર ખરા? સુલેમાનને બને પાકિસ્તાનના લોકો આતંકવાદી બનવું હોય તો આપણે કોને બનવાની? કારણ કે ભારતમાં કઈ આવે છે? કારાકોરમ આવે છે. તિબેટના લોકો બને કોને બને? કુનલુનને બને. કારણ કે એમના દેશમાં આપણે આપણા દેશમાં જે આવતી હોય બનવાનું, કારણ કે આપણે ભારતની જીઓગ્રાફી ભણીએ છીએ, અહીંયાની ક્યાં ભણીએ છીએ છે. માટે આપણે ખાલી કઈ બનવાની? કારાકોરમ. તો અહીં હજી એક લાઈન એડ કરું કે શરૂ ક્યાંથી થાય? તો કે પામીરની ગાંઠથી શરૂ થાય છે. કારાકોરમ છે ક્યાંથી શરૂ થાય? પામીરની ગાંઠથી શરૂ થાય છે. રેડી? ડન છે. હવે જો આગળ વધીએ. આના શિખરો છે ને, કારાકોરમમાં આ રીતે ઊંચા શિખરો આવેલા હોય આ રીતે. તો આના શિખરોના નામ શું પડ્યા છે? તો આના શિખરોના નામ કંઈક આવા પડ્યા છે: K1, K2, K3, K4 આ રીતે. તો સાહેબ કે નામ કેમ પડ્યા છે? તો કેનો મતલબ થાય કારાકોરમ. કારાકોરમ 1, કારાકોરમ 2, કારાકોરમ 3, કારાકોરમ 4 આવા અસંખ્ય છે. આમાંથી ઊંચું કયું હશે? તો યાદ રાખજો, આમાંથી સૌથી ઊંચું કયું છે? K2 છે. પણ આ K2 સૌથી ઊંચું એવું કહેનાર વ્યક્તિ કોણ હતો? તો K2 સૌથી ઊંચું છે એવું કહેનાર હતો, જેને આની ઊંચાઈ માપી હતી. એ વ્યક્તિનું નામ શું હતું? ગોડવિન ઓસ્ટિન. નામ ઉપરથી ખબર પડે કે ભારતીય નહીં હોય. કોણ હશે? અંગ્રેજ હશે. તો K2 સૌથી ઊંચું છે એવું કહેનાર વ્યક્તિ કોણ હતો? ગોડ. માટે આ વ્યક્તિને માન આપવું પડે. માટે K2નું એક નામ તો K2 છે જ, પણ સાથે સાથે આનું બીજું નામ શું છે? ગોડવિન ઓસ્ટિન પણ કહેવામાં આવે છે. અને આ K2ની ઊંચાઈ છે 8611 મીટર. આ એટલું બધું ઊંચું શિખર છે કે આખા વિશ્વનું કેટલામાં નંબરનું? બીજા નંબરનું. આ એટલું બધું ઊંચું શિખર છે કે આખા ભારતનું કેટલામાં નંબરનું? પહેલા નંબરનું. તો આવો પ્રશ્ન પૂછાય કે ભારતનું સૌથી ઊંચું શિખર કયા હિમાલયમાં આવેલું? તો ટ્રાન્સ હિમાલયમાં આવેલું. ભારતનું સૌથી ઊંચું શિખર કઈ શ્રેણીમાં આવેલું? કારાકોરમમાં આવેલું છે. બંનેના જવાબ બદલાઈ જાય. પણ વિશ્વનું સૌથી ઊંચું શિખર પૂછાય તો એ ટ્રાન્સમાં ના આવે. વિશ્વનું સૌથી ઊંચું બૃહદમાં આવશે, આગળ આવશે. માટે મેં લખ્યું છે વિશ્વનું કેટલામાં નંબરનું? બીજા નંબરનું. પણ પાકિસ્તાનના શિક્ષકો પાકિસ્તાનના છોકરાઓને પૂછે કે બોલો બાળકો, પાકિસ્તાનનું સૌથી ઊંચું શિખર કયું? તો પાકિસ્તાનના વિદ્યાર્થીઓ જવાબ આપશે કે સાહેબ આપણું સૌથી ઊંચું શિખર કયું છે? K2 છે. અને હું તમને પૂછું બોલો આપણું ભારતનું સૌથી ઊંચું શિખર કયું? તો તમે જવાબ આપશો. શું જવાબ આપશો? K2 જવાબ. તો આવું કઈ રીતે પોસિબલ થાય? K2 છે તો એક જ, છતાં કેટલા દેશનું ઊંચું શિખર? 2 દેશનું ઊંચું શિખર. અને બંનેના નામ શું છે? K2 છે. મતલબ કંઈક લોચા છે. શેમાં લોચા છે? K2માં લોચા છે. તો K2નું લોકેશન ચેક કરીએ કે K2 છે ક્યાં? તો અહીંયા આવેલું છે આ K2. માની લો કે આ K2 છે. અને આ જે મેં લાઇન ડ્રો કરી એ લાઇનનું નામ શું છે? LOC છે, જેનું પૂરું નામ થાય લાઇન ઓફ કંટ્રોલ. અને આ જે આટલો ભાગ છે, આટલા ભાગને શું કહેવાય? POK કહેવાય, જેનું પૂરું નામ થાય પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર. આખો મામલો શું છે? તો આખો મામલો એવો છે કે ભારતને આઝાદી મળી ને ત્યારે છેલ્લે માઉન્ટ બેટન યોજના રજૂ થઈ. તમારે આવશે આગળ, જેમાં 3 ઓપ્શન આપ્યા. પહેલો ઓપ્શન આપ્યો કે જેને ભારત સાથે જોડાવું હોય કોની સાથે જોડાય? ભારત સાથે. જેને પાકિસ્તાન સાથે જોડાવું હોય કોની સાથે જોડાય? પાકિસ્તાન. ત્રીજો ઓપ્શન આપ્યો જેને સ્વતંત્ર રહેવું હોય એ શું રહી શકે? સ્વતંત્ર રહી શકે. તો જમ્મુ કાશ્મીરે કીધું અમારે સ્વતંત્ર રહેવું છે, કોઈ સાથે નથી જોડાવું, નથી ભારત સાથે નથી પાકિસ્તાન સાથે. પણ જમ્મુ કાશ્મીરમાં જે લોકો હતા ની માઇનોરિટી હતા. પણ એનો જે રાજા હતો એ હરીસી હતો, હિન્દુ હતો, અને ડોંગરા વંશનું શાસન હતું.
અને આને છે ને દુનિયાનું સ્વર્ગ કહેવાય. કેમ તો કે આની બ્યુટી બહુ સારી છે. કોની? તો કે જમ્મુ કાશ્મીરની. એટલે પાકિસ્તાનને એમ થયું કે અહીંયા કારણ કે ભાગલા કોના આધારે પડ્યા? મેજોરિટી માઇનોરિટીના આધારે. પાકિસ્તાન એવું થયું કે આક્રમણ કરીને જમ્મુ કાશ્મીરને ક્યાં લઈ લઈએ? પાકિસ્તાનમાં લઈ લઈએ. એટલે પાકિસ્તાને અહીંયાથી આક્રમણ શરૂ કર્યું. હવે હરીસિંહે જવાહરલાલ નહેરુને ફોન કર્યો કે પાકિસ્તાનનું આક્રમણ થયું છે, સેના મોકલો. જવાહરલાલ નહેરુ કે એમ સેના ન મળે. કેમ તો કે તમે ક્યાં ભારતનો ભાગ છો? સેના જોતી હોય તો કયા દેશ સાથે જોડાવવું પડે? ભારત સાથે જોડાવવું પડે. હરીસિંહ કે માની લો કે ભારત સાથે જોડાઈ ગયા. જવાહરલાલ નહેરુ કે એમ ન મનાય ને, વિલયપત્ર ઉપર શું કરવી પડે? સહી કરવી પડે. એટલે તાત્કાલિક પોતાના વડાપ્રધાન હતા એમની સાથે વિલયપત્ર ઉપર સહી કરીને એ વિલયપત્ર જવાહરલાલ નહેરુ પાસે આપ્યો. પછી જવાહરલાલ નહેરુએ સેના મોકલી. ત્યાં સુધીમાં પાકિસ્તાનની સેના અહીંયા સુધી આવી ગઈ. હવે અહીંયા પાકિસ્તાનની સેના અને એની સામે અહીંયા કોની સેના? ભારત. બંને સેના સામસામે. જવાહરલાલ નહેરુ આખા મુદ્દાને લઈ ગયા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં, જેને ચુકાદો આપ્યો કે આ સેના જ્યાં ઊભી છે હાલ ત્યાં જ ઊભા રહી જાઓ. એ 47થી ઊભા છે, હજી ઊભા છે સામસામે મોઢું જોઈને. મતલબ કે આટલો ભાગ ક્યાં જતો રહ્યો? પાકિસ્તાનમાં, જેને આપણે શું કહીએ છીએ? પીઓકે. છે તો ભારતનો જ ભાગ. આજે પણ જમ્મુ કાશ્મીરની વિધાનસભામાં પીઓકેની સીટ કેવી છે? અનામત છે. આજે પણ આપણે ભારતનો નકશો દોરીએ ને તો આ ભાગને દર્શાવીએ છીએ. અને આપણે કોનો ભાગ માનીએ છીએ? ભારત. માટે તમને પ્રશ્ન પૂછાય કે ભારતનું સૌથી ઊંચું શિખર કયું? તો કયું માનવાનું? કેટું. ભલે આવેલું છે કઈ જગ્યાએ? પીઓકેમાં. તમે પાકિસ્તાનમાં જાઓ ને તો ત્યાં રાજ્યો નથી, પાકિસ્તાનમાં પ્રાંત બોલાય. આપણે એમ કહીએ ને કે ભાઈ ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. ત્યાં એવું બોલે કે અમારે ત્યાં શું છે? પ્રાંત. પાકિસ્તાનમાં અત્યાર સુધી 4 પ્રાંત હતા. કેટલા પ્રાંત હતા? 4. એક સિંધ, એક પંજાબ ત્યાં પણ છે, એક ખૈબર પખ્તુનવા અને એક બલુચિસ્તાન. આને અમે 5મો પ્રાંત જાહેર કર્યો, જેને એ લોકો ગિલગિટ બાલ્ટિસ્તાન કહીને બોલાવે. એટલે ભારતે એનો વિરોધ કર્યો કે ભાઈ આ તમારી જગ્યા છે જ નહીં, આ કોની જગ્યા છે? ભારતને. તમે આને શું જાહેર ન કરી શકો? પ્રાંત જાહેર. ભારત પાકિસ્તાન વચ્ચે જે કંઈ બી વિવાદ ચાલે ને, તમે ન્યૂઝમાં આવું સાંભળતા હશો કે એલઓસી ઉપર શું થયો? ગોળીબાર થયો. અહીંયા જ થાય છે. સૌથી વધારે ભારત પાકિસ્તાન વચ્ચે ટકરાવ થાય તો આ જ મુદ્દા ઉપર થાય છે. અને પાકિસ્તાને આટલું કાશ્મીર લઈ લીધું છે, એની ઈચ્છા છે કે આખા કાશ્મીરને લઈ લેવું. કેમ તો કે પાકિસ્તાન એવું કહે છે કે અમારા નામમાં જ કાશ્મીર આવે છે. પાકિસ્તાનનું નામ કેમ પડ્યું સમજો. પીનો મતલબ શું થાય? પંજાબ થાય. એનો મતલબ શું થાય? અફઘાનિસ્તાન. કેનો મતલબ શું થાય? કાશ્મીર થાય. આઈનો મતલબ કઈ નો થાય? એસનો મતલબ શું થાય? સિંધ. અને તાનનો મતલબ થાય બલુચિસ્તાન. આ રીતે પાકિસ્તાનનું નામકરણ થયેલું છે. એટલે કે અમારા નામમાં જ કાશ્મીર આવે તો કે કાશ્મીર તો અમારી પાસે જોઈએ જ તે ને. એમ તો અમારા નાના નાના ભૂલકાઓ દરરોજ સવારે ઉઠીને જનગણ મન ગાય છે, જેમાં એક શબ્દ આવે છે સિંધ. તો શું સિંધ અમારું થઈ ગયું? બ્રન છે. એટલે નામમાં આવવાથી કાશ્મીર તમારું થાય નહીં. પણ જે કંઈ બી વિવાદ છે કોઈ બાબતે છે? કાશ્મીર બાબતે છે. જેના કારણે બંને દેશો વચ્ચે સંબંધો હંમેશા કેવા રહે? ખરાબ રહેતા આવ્યા છે. ડન છે. તમે આગળ જતા ઇતિહાસમાં ભણશો કે સિંધુ ખીણની સભ્યતા. કઈ સભ્યતા? સિંધુ. ઇતિહાસના શિક્ષક અહીંયાથી ઇતિહાસ શરૂ કરશે, સિંધુ ખીણની સભ્યતાથી. આપણો વિષય નથી, ઇતિહાસમાં આવશે. પણ સિંધુ ખીણની સભ્યતામાં ટોટલ કેટલા સ્થળો મળ્યા? 1300. જેમ કે હડપ્પાનું નામ સાંભળ્યું, મોહેન્જો-દડોનું નામ સાંભળ્યું, પિક્ચર બની ગયું, ધોરાવીરાનું નામ સાંભળ્યું. આ બધા સિંધુ ખીણના સ્થળો છે. ટોટલ કેટલા મળ્યા? 1300 સ્થળો મળ્યા. વધારે ક્યાં છે? તો વધારે પાકિસ્તાનમાં છે. આશરે 900 જેટલા પાકિસ્તાનમાં છે અને 400 જેટલા જ ક્યાં છે? ભારતમાં છે. તો જ્યારે તમે ઇતિહાસ ભણશો ને ત્યારે ઇતિહાસના શિક્ષક સૌથી પહેલાં શું ભણાવશે? સિંધુ ખીણની સભ્યતા. કારણ કે ત્યાંથી ઉદ્ભવ થયો. પછી તમને વૈદિક સભ્યતા ભણાવશે, પછી જૈન ધર્મ ભણાવશે, પછી બૌદ્ધ ધર્મ ભણાવશે, પછી મૌર્ય યુગ ભણાવશે અને પછી ગુપ્ત યુગ ભણાવશે. તો પાકિસ્તાન એવું કહે છે કે ભારતે પોતાનો ઇતિહાસ સિંધુ ખીણથી શરૂ ન કરવો જોઈએ. કેમ તો કે સિંધુ ખીણના વધારે સ્થળો તો કયા દેશમાં છે? પાકિસ્તાન. યુનાઇટેડ નેશનમાં આવી દલીલ કરે છે. એ કે ભારતના વિદ્યાર્થીઓએ અથવા તો ભારતના શિક્ષકોએ ભારતના ચોપડામાં ઇતિહાસ ક્યારથી શરૂ કરવો જોઈએ? વૈદિક સભ્યતાથી શરૂ કરો. હવે એ મૂર્ખાને કોણ સમજાવે કે તું બન્યું કયા વર્ષમાં? 1947. એ પહેલાં તું કોનો ભાગ હતો? તો તારા ચોપડામાં ઇતિહાસ કયા વર્ષે શરૂ કરવો જોઈએ? 1947. ડન છે. પણ આ વિનાશકારે કેવી બુદ્ધિ હોય? વિપરીત બુદ્ધિ હોય, એના જેવું છે. ડન છે. ચાલો, તો ઊંચું શિખર કયું છે? K2. અન્ય નામ શું છે? ગોડવિન. એટલું ખાલી નોટ કરજો કે ભાઈ આ K2 અથવા તો ગોડવિન ઓસ્ટિન આવેલું છે કઈ જગ્યાએ? પીઓકેમાં આવેલું છે. પણ પીઓકે ભાગ કોનો છે? ભારતનો છે. ચાલો આગળ વધીએ. હવે જો કારાકોરમ શ્રેણીની અંદર મોટા મોટા ગ્લેશિયરો આવેલા છે. ગ્લેશિયરોનો અર્થ થાય બરફના તરફ. તમે ઊંચાઈ જાઓ તો બરફ વધારે પડે અને બરફ કોઈ એક જગ્યાએ આ રીતે ભેગું થાય તો એને શું કહેવાય? ગ્લેશિયર કહેવાય. તો કારાકોરમ શ્રેણીમાં આવા બહુ બધા ગ્લેશિયર છે, જેમાંનું એક સૌથી મોટું ગ્લેશિયર છે અને એક પ્રખ્યાત ગ્લેશિયર છે. જે ગ્લેશિયરનું નામ શું છે? સિયાચીન ગ્લેશિયર છે. આ સિયાચીન ગ્લેશિયર કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે? 72 કિલોમીટર લાંબુ છે.
એટલે અમદાવાદથી વિચાર કરો તમે 72 કિલોમીટર દૂર જાઓ તો એક બીજું ગામ આવી જાય, ત્યાં સુધી ચાલે. કયું ગ્લેશિયર ચાલે? સિયાચીન ગ્લેશિયર ચાલે. આ સિયાચીન ગ્લેશિયર છે ને ધ્રુવ પ્રદેશની બહાર આવેલું, ધ્રુવ પ્રદેશની બહાર આવેલું વિશ્વનું સૌથી મોટું ગ્લેશિયર છે. ધ્રુવ પ્રદેશની બહાર આવેલું વિશ્વનું કેવું ગ્લેશિયર છે? સૌથી મોટું ગ્લેશિયર. કારણ કે મોટા ભાગે ગ્લેશિયર ક્યાં જોવા મળે? ધ્રુવો ઉપર જોવા મળે. આ ધ્રુવ પ્રદેશની બહાર આવેલું વિશ્વનું કેવું ગ્લેશિયર છે? સૌથી મોટું ગ્લેશિયર. ગ્લેશિયર એટલે ખબર પડી ગઈ, બરફના શું થઈ ગયા? તરાવ થઈ ગયા. માની લો કે આ સિયાચીન ગ્લેશિયર છે અને આના ઉપર સૂર્યપ્રકાશ પડે તો બરફ ઓગળે કે ન ઓગળે? અને બરફ ઓગળે તો પાણી આગળ વધે તો એનામાંથી શું નીકળી કહેવાય? નદી નીકળી કહેવાય. તો આવો પ્રશ્ન પૂછાય કે સિયાચીન ગ્લેશિયરમાંથી કઈ નદી નીકળે? એ સિયાચીન ગ્લેશિયરનો બરફ ઓગળવાથી કઈ નદી નીકળે? તો યાદ રાખજો, સિયાચીન ગ્લેશિયરમાંથી નુબ્રા નદી ઉદ્ભવે છે. સિયાચીન ગ્લેશિયરમાંથી કઈ નદી ઉદ્ભવે? નુબ્રા નદી ઉદ્ભવે છે. આ રોડન છે. આ માની લો કે સિયાચીન ગ્લેશિયર છે, અહીંયા આવેલું છે આ રીતે, તો અહીંયા જવું ને બહુ અઘરું છે. કેમ? તો કે અહીં ઊંચાઈ જ એટલી વધારે છે. અહીંયા એક પોસ્ટ છે, જે પોસ્ટનું નામ શું છે? કુમાર પોસ્ટ છે. અહીંયા એક પોસ્ટ છે, જે પોસ્ટનું નામ શું છે? બાના પોસ્ટ. ભારતના એક સૈનિક હતા બાનાસિંહ, જે શહીદ થઈ ગયા હતા, એમના ઉપરથી નામ શું રાખ્યું? બાના પોસ્ટ. તમે મેક્સિમમ કુમાર પોસ્ટ સુધી જઈ શકો. ક્યાં સુધી ન જઈ શકો? બાના પોસ્ટ સુધી ન જઈ શકો. માટે આ સિયાચીન છે ને એને વિશ્વનું સૌથી ઊંચાઈએ આવેલું, વિશ્વનું સૌથી ઊંચાઈએ આવેલું જંગનું મેદાન કહે છે. સિયાચીનને વિશ્વનું સૌથી ઊંચાઈએ આવેલું કયું મેદાન કહેવાય? જંગનું મેદાન, યુદ્ધ માટેનું મેદાન કહેવાય. કયા ગ્લેશિયરને કહેવાય? સિયાચીનને કહેવાય. તો સિયાચીન ગ્લેશિયર કયા હિમાલયમાં આવેલું છે? ટ્રાન્સ હિમાલયમાં. કઈ શ્રેણીમાં આવેલું? કારાકોરમ શ્રેણીમાં આવેલું છે. ડન છે. સિયાચીન સિવાય બીજા 3 ગ્લેશિયર છે. મોટું સિયાચીન છે, એ સિવાય બીજા કેટલા? 3. જેના નામ કયા કયા છે? તો સિયાચીન સિવાય એકનું નામ છે બાલ્ટેરો, બીજાનું નામ છે બિયાફો અને ત્રીજાનું નામ છે હિસ્પર. સિયાચીન સિવાય બીજા 3 છે. શું નામ છે? બાલ્ટેરો, બિયાફો અને હિસ્પર. ટોટલ કેટલા થયા? 4. 4માંથી મોટું પૂછાય તો કયું છે? સિયાચીન સૌથી મોટું છે. આ તો ડન છે. રેડી છે? બોલો તો ટ્રાન્સ હિમાલય પૂરો કે બાકી? ટ્રાન્સ હિમાલય પૂરો થઈ ગયો બાકી છે? ટ્રાન્સ હિમાલય બાકી. ટ્રાન્સ હિમાલયની એક શ્રેણી પૂરી થઈ. કઈ શ્રેણી પૂરી થઈ? કારાકોરમ પૂરી થઈ. ડન છે. ફરીવાર રિવિઝન કરીએ. ચાલો, અન્ય નામ શું છે? કૃષ્ણાગિરી. ક્યાંથી શરૂ થાય? પામીરની ગાંઠથી. બધા શિખર ક્યાંથી? K1, K2, K3, K4. એમાંથી ઊંચું કયું? K2. K2નું અન્ય નામ ગોડવિન ઓસ્ટ્રેન. આવેલું કઈ જગ્યાએ? પીઓકેમાં. વિશ્વનું કેટલામાં નંબરનું? બીજા. ભારતનું કેટલામાં નંબરનું? પહેલા નંબરનું છે. અહીંયા સૌથી મોટું ગ્લેશિયર છે જેનું નામ શું છે? સિયાચીન. કેટલા કિલોમીટર લાંબુ? 72. ધ્રુવ પ્રદેશની બહાર આવેલું વિશ્વનું સૌથી મોટું. આમાંથી કઈ નદી ઉદ્ભવે? નુબ્રા નદી ઉદ્ભવે છે. અને આને વિશ્વનું સૌથી ઊંચાઈ આવેલું જંગ. આ સિવાય બીજા કેટલા ગ્લેશિયર? 3. કયા કયા? બાલ્ટેરો, બિયાફો અને હિસ્પર. રેડી? આવડે કે ન આવડે? તો કારાકોરમ પૂરી થઈ. બીજી શ્રેણી કઈ હતી? બોલો. લદાખ. તો હવે કોને શરૂ કરીએ? લદાખને શરૂ કરીએ. ટાઇટલ આપો. કઈ શ્રેણી? લદાખ શ્રેણી. કઈ શ્રેણી છે? લદાખ શ્રેણી છે. રેડી? તો જો સૌથી પહેલા લદાખ શ્રેણીનું ઊંચું શિખર પૂછાય કે લદાખ શ્રેણીનું ઊંચું શિખર કયું છે? તો યાદ રાખજો, આનું ઊંચું શિખર છે સ્ટોક કાંગડી. કયું છે? સ્ટોક કાંગડી. બોલો, કારાકોરમનું ઊંચું કયું હતું? K2. લદાખનું ઊંચું પૂછાય તો સ્ટોક કાંગડી છે. અહીંયા છે ને એક શિખર આવેલું છે લદાખ શ્રેણીમાં, જે શિખરનું નામ છે રાકાપોસી. શું નામ છે? રાકાપોસી. કઈ શ્રેણીમાં આવેલું? લદાખ શ્રેણીમાં આવેલું છે. હું એમ કહું કે માની લો કે જનરલી કોઈ પર્વત હોય ને તો આ રીતે હોય, આ રીતે ઉપર જતો હોય ને આ રીતે ક્યાં આવતો હોય? નીચે આવતો હોય. આના ઉપરથી તમને ઈચ્છા થાય ને કે આપણે નીચે ધૂમકો લગાવો છો, તો આમ પર્વત ઉપર ગબડતા 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 ક્યાં આવો? નીચે આવો. પણ રાકાપોસી છે ને એનું કામકાજ કંઈક આવું છે. રાકાપોસી કંઈક આ રીતે છે. તમને ઈચ્છા થાય કે રાકાપોસી ઉપરથી શું લગાવો છે? કૂદકો લગાવો છો, તો આમાં રેશન કાર્ડમાંથી શું નીકળી જાય? નામ નીકળી જાય. કેમ? તો કે ધ્યાનથી જુઓ તો આનો ઢાર કેવો છે? તીવ્ર છે. આનો ઢાર એટલો બધો કેવો નથી?
તીવ્ર નથી. માટે આ રાકાપોશી છે ને એ વિશ્વનું સૌથી તીવ્ર ઢાળ ધરાવતું શિખર છે. વિશ્વનું કેવું શિખર છે? સૌથી તીવ્ર ઢાળ ધરાવતું શિખર. શું નામ છે? રાકાપોશી. રંજ આવડે કે ન આવડે? અહીંયા છે ને લદાખ શ્રેણીની અંદર એક ઘાટ આવેલો છે, જે ઘાટનું નામ છે ખાદરુંગલા ઘાટ. લદાખ શ્રેણીમાં કયો ઘાટ આવેલો? ખાદરુંગલા ઘાટ. તો પેલા પ્રશ્ન એ થાય કે ઘાટ કોને કહેવાય? કે માની લો કે આ પર્વત છે અને પર્વતની વચ્ચે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો, ધ્યાનથી સમજો, પર્વતની વચ્ચે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો જે કુદરતી રસ્તો હોય. કેવો રસ્તો હોય? કુદરતી. જેની માટે 3 શબ્દ વપરાય. આને ઘાટ પણ કહેવાય, આને લા પણ કહેવાય, અથવા તો આને શું કહેવાય? પાસ પણ કહેવાય. જેમ કે તમે નામ સાંભળ્યું હશે લીપુલેખ, લીપુલેખ ઘાટ, સિપકીલા, જેલેપલા, નાથુલા. તો જેની પાસે લાલા શબ્દ લાગતા હોય, પાસ શબ્દ લાગતા હોય, અથવા તો ઘાટ શબ્દ લાગતા હોય, તો સમજી જવાનું કે પર્વતની વચ્ચેથી પસાર થતો શું છે? રસ્તો છે. તો અહીંયા આવો એક ઘાટ આવેલો છે, જે ઘાટનું નામ શું છે? ખાદરુંગલા ઘાટ. મતલબ કે એક રસ્તો હશે ને, અને રસ્તો હોય તો કોઈ 2 શહેરને એકબીજા સાથે શું કરતો હશે? જોડતો હશે. તો આવો પ્રશ્ન પૂછાય, ખાદરુંગલા ઘાટ કોને કોને જોડે? તો યાદ રાખજો, ખાદરુંગલા ઘાટ લેહ લદાખને. કોને? લેહ લદાખને. કોની સાથે જોડે છે? તો કે ખાદરુંગલા ઘાટ લેહ લદાખને સિયાચીન સાથે જોડે છે. ખાદરુંગલા ઘાટ લેહ લદાખને કોની સાથે જોડે? તો કે તમારે સિયાચીન જવું હોય લેહ લદાખથી તો કયા ઘાટમાં પસાર થવું પડે? ખાદરુંગલા ઘાટમાંથી પસાર થવું પડે. રેડી? રંજ. તો પહેલાં કઈ શ્રેણી જોઈ? કારાકોરમ. પછી કઈ જોઈ? લદાખ જોઈ. આના પછી વાળાનું નામ શું છે? જાસ્કર. અને એની બહાર હતીનું નામ શું છે? કૈલાસ. આ જે કૈલાસ શ્રેણી છે, હવે આનાથી વધારે આગળ નહીં ચલાવીએ, પણ ખાલી આ કૈલાસ શ્રેણી વિશે સમજી લઈએ. આ ભારતમાં નથી, આ કઈ જગ્યાએ છે? અને અહીંયા એક પ્રખ્યાત સરોવર છે જેનું નામ છે માનસ સરોવર છે. આ કૈલાસ શ્રેણી છે ને, એ 2 ધર્મ માટે પવિત્ર સ્થાન છે. એક તો આપણને ખબર છે કે કયા ધર્મ? હિન્દુ ધર્મ. આપણા ઘરના વડીલો વૃદ્ધો હોય આ કૈલાસ માનસરોવરની શું જતા હોય? યાત્રાએ જતા હોય. એટલે એક તો હિન્દુ ધર્મ માટે છે, અને બીજા કયા ધર્મ માટે? તો યાદ રાખજો, બીજા કયા ધર્મ માટે? બૌદ્ધ ધર્મ માટે પવિત્ર. કેમ? તો કે બૌદ્ધ ધર્મના ઘણા બધા મઠો અહીંયા આવેલા છે. માટે 2 ધર્મ માટે પવિત્ર. ચાઇનામાં છે ને 100માંથી 70% વસ્તી નાસ્તિક છે, જે કોઈ ધર્મ પાળતી જ નથી. કયા દેશમાં? ચાઇનામાં. જે 30% વસ્તી બચી એ કયો ધર્મ પાળે? બૌદ્ધ ધર્મ પાળે. અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ ભારતમાં છે. કારણ કે ભગવાન બુદ્ધ ક્યાંથી ગયા? ભારતમાં. અહીંયાથી ત્યાં બૌદ્ધ ધર્મને લઈ જવાવાળા વ્યક્તિઓ હતા. જેમ કે યુએન સાંગ તમે ભણશો, કે જે ભારતમાં આવ્યો હતો ને રિટર્નમાં ગયો ને ત્યારે ગાડું ભરીને પુસ્તકો અને પત્રિકાઓના બધું લઈ ગયો હતો. કોઈ પણ ધર્મનો ફેલાવો કરવો હોય તો કાં યુદ્ધો કરવા પડે, અથવા તો એ ધર્મને લઈને અન્ય જગ્યાએ તમારે જવું પડે. માટે વિશ્વમાં સૌથી વધારે ધર્મ કયો ભરાય? ખ્રિશ્ચન ભરાય. કેમ? તો કે અંગ્રેજોએ મોટાભાગના દેશોને શું બનાવેલા હતા? ગુલામ બનાવેલા હતા. કેમ? તો કે તમે જો અશોક આગળ ભણશો, તમે મૌર્ય વંશનો એક રાજા અશોક, અશોકે પોતાના પુત્ર અને પુત્રીને શ્રીલંકા મોકલ્યા હતા. કયા ધર્મનો ફેલાવો કરવા માટે? બૌદ્ધ. માટે બૌદ્ધ ધર્મ શ્રીલંકામાં ભરાય છે. સમજાય છે? માટે ધર્મનો ફેલાવો 2 રીતે થાય, કાં યુદ્ધ કરીને અથવા તો એ ધર્મને બીજા દેશમાં લઈને કોઈ વ્યક્તિ જાય તો. માટે ચાઇનામાં, આ તિબેટમાં બૌદ્ધ ધર્મને લઈ ગયા. કયા વ્યક્તિ લઈ ગયા? યુએન સાંગ લઈ ગયા. આગળ જતાં એક ફાહિયાન નામનો વ્યક્તિ આવશે. આ પણ અહીંયા કયા ધર્મને લઈ ગયો? બૌદ્ધ ધર્મને લઈ ગયો. બરાબર છે? અહીંયા જે બૌદ્ધ ધર્મના એક વ્યક્તિ રહે, જેને આપણે ધાર્મિક ગુરુ કહીએ, અને એ લોકો દલાઈ લામા કહે. નામ સાંભળેલું? આ દલાઈ લામા એ કોઈ વ્યક્તિ નથી. દલાઈ લામા એક પોસ્ટ છે. એના ઉપર જે વ્યક્તિ બેસી જાય એને દલાઈ લામા બની ગયો એવું કહેવાય. ઓરિજિનલ દલાઈ લામા હાલ ભારતમાં રહે છે, હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં. કેમ? તો કે ચાઇના એવું કહે છે કે પોતાનો એક દલાઈ લામા બેસાડવા માંગે છે, કે જે કોના નિયંત્રણમાં હોય? ચાઇનાના નિયંત્રણ. માટે ઓરિજિનલ દલાઈ લામા ભાગીને ક્યાં આવી ગયા છે? ભારત આવી ગયા છે. ટૂંકમાં 2 ધર્મ માટે છે. એક તો હિન્દુ ધર્મ માટે અને બીજા કયા ધર્મ માટે? બૌદ્ધ ધર્મ માટે છે. આનું ઊંચું શિખર પૂછાય ને તો આના ઊંચા શિખરનું નામ છે માઉન્ટ કૈલાસ. તો આવડે નામ ઉપરથી? ભાઈ આનું ઊંચું શિખર કયું છે? માઉન્ટ કૈલાસ. અહીંયાથી છે ને 3 નદીઓ ઉદ્ભવે ભારતની. એક ઉદ્ભવે સિંધુ, બીજી ઉદ્ભવે સતલુજ, અને ત્રીજી કઈ ઉદ્ભવે? બ્રહ્મપુત્રા. કઈ શ્રેણીમાંથી ઉદ્ભવે? કૈલાસ શ્રેણીમાંથી. કઈ કઈ નદી ઉદ્ભવે? સિંધુ, સતલુજ અને બ્રહ્મપુત્રા. અને આ સિંધુને અંગ્રેજીમાં ઇન્ડસ કહેવાય.
શું કહેવાય, અને ઇન્ડસ ઉપરથી આપણા દેશનું નામ શું પડી ગયું, ઇન્ડિયા પડેલું છે. આ સિંધુનું અપભ્રંશ થઈને ધીમે ધીમે હિન્દુ થયેલું છે. કોનું અપભ્રંશ થઈને, સિંધુનું. ઇન્ડસ ઉપરથી આપણા દેશનું નામ શું પડેલું, ઇન્ડિયા, કારણ કે અંગ્રેજો આને શું કહેતા, ઇન્ડસ કહેતા. અને ભારતનું બંધારણ બનાવતું ને ત્યારે લોચા થઈ ગયા કે નામ ઇન્ડિયા રાખવું કે શું રાખવું, ભારત રાખવું. માટે ભારતના બંધારણના આર્ટિકલ 1માં બંનેને મૂકી દેવામાં આવ્યા કે ભારત અર્થાત ઇન્ડિયા. માટે ભારતનું આંતરરાષ્ટ્રીય નામ શું છે, ઇન્ડિયા છે. માટે ક્રિકેટ મેચ રમાતી હોય તો એમાં ભારત નહીં લખેલું હોય, ઇન્ડિયા લખેલું હશે. કેમ તો કે સામેના દેશના લોકો જોતા હોય. તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ, યુરોપમાં જાઓ તો એ બધા જ લોકો આપણને કોના નામે ઓળખે, ઇન્ડિયાના નામ. કેમ તો કે આંતરરાષ્ટ્રીય નામ છે. જે કઈ નદી ઉપરથી પડ્યું છે, આ પાકિસ્તાનની સૌથી મોટી નદી છે, પાકિસ્તાનની રાષ્ટ્રીય નદી છે. માટે આના ઉપરથી અમે એક પોતાના પ્રાંતનું નામ આપ્યું છે, સિંધ પ્રાંત. સિંધુ નદી જાય ભારતમાંથી આ રીતે, અને પછી કયા દેશમાં જાય, આ પાકિસ્તાનની ઉત્તરથી લઈને દક્ષિણ સુધી વહે, અને અહીંયા એક શહેર છે કરાચી. કરાચી પાસેથી અરબ સાગરને મળી જાય. માટે જો આપણે સિંધુ નદીનું પાણી રોકી રાખીએ તો બોલો તો પાકિસ્તાનની જોવા જેવી થાય કે ન થાય, એમ નામ ગરીબ બની જાય, એમ નામ કંગાર બની જાય. જે પ્રેક્ટિકલી પોસિબલ નથી. માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કરાર કરેલા છે. જે કરારનું નામ શું છે, સિંધુ કરાર. કયા વર્ષમાં થયા છે, 1960માં થયા છે. જે કરાર કરવાની જરૂર ભારતને નહોતી, કયા દેશને હતી, પાકિસ્તાનને હતી. વડાપ્રધાન કોણ હતા, તો કે જવાહરલાલ નહેરુ. સામે એમના રાષ્ટ્રપતિ હતા અયુબ ખાન. એ આપણે ભારતના નદી તંત્રમાં ભણશું કે ભાઈ સિંધુ કરાર શું છે. ડન ટૂંકમાં અહીંયાથી 3 નદી ઉદ્ભવે. કઈ કઈ ઉદ્ભવે, સિંધુ, સતલુજ અને બ્રહ્મપુત્ર. કઈ શ્રેણી પાસેથી ઉદ્ભવે, કૈલાસ શ્રેણી પાસે. તો ટ્રાન્સ હિમાલયમાં મોટી મોટી 3 શ્રેણી જોવાનો ટ્રાય કર્યો. કૈલાસની થોડી બાકી છે, અને બીજી કઈ બાકી, જાસ્કર બાકી. 2 શ્રેણી પૂરી જોઈ. કઈ જોઈ, કારાકોરમ અને લદ્દાખ. આવી રીતના ટ્રાન્સનું કામ પૂરું થાય પછી બૃહદ આવે, એના પછી લઘુમતી આવે, ને એના પછી કોણ આવે, શિવાલિક આવે છે. આ 4 પૂરી થાય પછી આપણે નોર્થ ઇસ્ટનો ભાગ જોવાનો છે કે જ્યાં કયો વિસ્તાર આવેલો, ડુંગરાળ વિસ્તારો. પછી પાછું નીચે આવીએ તો મેદાન આવે, એની નીચે આવીએ તો ઊંચો પ્રદેશ આવે, અને છેલ્લે ભારતના ટાપુ આવે. આ બાજુ અંદમાન નિકોબાર, અને આ બાજુ કોને જોવાનો, લક્ષદ્વીપ. એટલે આખું કામકાજ પૂરું કરો તો કેટલા લેક્ચર જોઈએ, 5 થી 6 લેક્ચર જોઈએ આપણે, બરાબર. જ્યારે આ એક ચેપ્ટર પૂરું થાય જેનું નામ શું છે, ભારતનું ભૂપૃષ્ઠ. છે આપણે ખાલી આજે એક ભાગ જોયો, પર્વતો, એ પૂરા નથી જોયા. એની એક જ શાખા જોઈ, ટ્રાન્સ હિમાલય. એમાં કેટલી શ્રેણી જોઈ, 2 શ્રેણી જોઈ. એવું ન વિચારું કે ડેમો લેક્ચર છે એટલે સાહેબ બહુ સારું બનાવે, સાહેબ સારું બોલતા હોય, એવું જરાય ક્યાંય હોતું નથી. કારણ કે આ ફિલ્ડમાં જે લોકો આવતા હોય એ પોતાના પૈસા ખાતર કામ ન કરતા હોય, સમજાય, પોતાની મેચ્યોરિટી ખાતર કામ કરતા હોય. એટલે છેલ્લા લેક્ચરમાં આવશો તો તમને આવી જ એફિશિયન્સી જોવા મળશે, અથવા તો છેલ્લા લેક્ચરમાં આવશો તો એ તમને કન્ટેન્ટ તો કેવું મળશે, એક જ ધારું સેમ કન્ટેન્ટ મળશે. એવું મગજમાં હોય તો કાઢી નાખો. ડેમો લેક્ચર એટલા માટે છે કે ફેકલ્ટીની પરખ નહીં, સબ્જેક્ટની પરખ થાય કે આમાં કેવું હોય. સમજાય છે કે ભાઈ આ જિયોગ્રાફી મને ફાવશે કે નહીં ફાવે. આ ફિલ્ડમાં તમારે એન્ટ્રી કરવી હોય તો તમને ખબર હોય કે આવું કંઈક આવે, એટલે આવું તમને કે થોડું ઇઝી લાગે, મગજમાં સરળતાથી બેસી જાય એવું છે. બાકી ફેકલ્ટીમાં તો એવું છે કે અહીંયા કોઈ પણ ફેકલ્ટી એટલીસ્ટ જીપીએસસી અથવા યુપીએસસીની મેન્સ અથવા તો ઇન્ટરવ્યૂ આપેલા હોય છે. એટલે એ બાબતની તમારે ખાસ ચિંતા કરવાની શું નથી રહેતી હોતી, જરૂર. તમારે એ વિચારવાનું છે કે આવું કંઈક આવે તો આવી વસ્તુ મને ફાવે કે ન ફાવે. એની માટે આ કયા લેક્ચર્સ હોય છે, ડેમો લેક્ચર હોય છે. ડન છે. હવે 5 મિનિટનો સમય તમારી પાસે છે. જેટલું ચલાવ્યું એટલું ધ્યાનથી વાંચો. કંઈ ન સમજાય તો પૂછો, પછી આપણે રિવિઝન કરીએ. એટલે કે પછી હું તમને પૂછું, બરાબર છે. અથવા અમને અન્ય તમને કોઈ બીજા પ્રશ્નો મૂંઝવતા હોય તો પણ તમે પૂછી શકો છો. તો જોયું મિત્રો, સરે એટલા ઓછા સમયમાં એસટીઆઈના ટોપિકની તમને કેવી સારી રીતે માહિતી આપી. તો આવા જ દરેક ફેકલ્ટી દ્વારા દરેક વિષયને તૈયાર કઈ રીતે કરવા અને એસટીઆઈની પ્રિલિમિનરી પરીક્ષા આટલા ટૂંકા સમયમાં પાસ કઈ રીતે કરવી, આની રણનીતિ મેળવવા, આની સાચી દિશા મેળવવા, આનું માર્ગદર્શન મેળવવા માટે લિબર્ટી કરિયર એકેડમી દ્વારા ગુજરાતની સર્વશ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટી ટીમ દ્વારા એસટીઆઈની નવી બેચ તારીખ 9મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ બેચની અંતર્ગત તમને ગુજરાતની અનુભવી ફેકલ્ટીના ડેઇલી લેક્ચર મળશે. લેક્ચર બાદ તમને ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. લિબર્ટી પબ્લિકેશનનું સારામાં સારું મટીરિયલ આપવામાં આવશે. યુનિટ ટેસ્ટ લેવામાં આવશે, ફૂલ મોક ટેસ્ટ, ઓફલાઈન રીડિંગ ફેસિલિટી, અને સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન બેચમાં જોડાય છે તેના માટે ઓનલાઈન કોર્સ ફ્રીમાં છે. અને મિત્રો તારીખ 9મી સપ્ટેમ્બર સુધી એડમિશન લેનાર વિદ્યાર્થીઓનું 10,000 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ આ વખતે એસટીઆઈ બનવાનું સપનું જોઈ રહ્યા છે એના માટેની આ એક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા જોરદાર બેચ લઈને આવી રહી છે. તો જે વિદ્યાર્થીઓને એસટીઆઈ બનવું છે જલ્દીથી આ બેચમાં જોડાઓ. સ્ક્રીન પર દેખાતા નંબરનો સંપર્ક કરો. 9મી સપ્ટેમ્બર પહેલાં એડમિશન લઈ ડિસ્કાઉન્ટ મેળવો અને એસટીઆઈ બનવાનું સપનું સાકાર કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.